કે આ બહારના જે નામ રૂપ છે, જે નામરૂપ સુખ દુઃખ વગેરે બનીને આવતા હોય એના સેવનને બદલે એ નામરૂપ દ્વારા જે તમારી સમક્ષ આવે છે એનું સેવન. મામ છે વિચારેણ. આ સુખ અને દુઃખ તો ગુણ છે. આ ગુણ જે છે તો નામરૂપ છે, એ તો વેશ છે. પણ આ ગુણનો વેશ લઈને આવનાર છે એ સ્વયં કેવો છે? ગુણાતીત. એનું સેવન એટલે ભગવાન કહે છે કે આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિનું કેન્દ્ર બદલાઈ જવું જોઈએ. અત્યારે દ્રષ્ટિ જે આ ગુણો પર નામરૂપ પર કેન્દ્રિત થઈ રહી છે એને હટાવીને એ નામરૂપનું અધિષ્ઠાન તો કે છે ઈશ્વર છે, ગુણથી અતીત છે, આ સર્વમાં સમાન રહેલો છે એનું સેવન. ભક્તિ યોગીના પ્રેમથી અવ્યભિચારેણ ભક્તિ યોગીના, જે પ્રેમમાં કોઈ વ્યભિચાર ન હોય એવા પ્રેમથી ભગવાન કહે કે મારું જે સેવન કરે છે. સગુણાન સમતીત્ય એતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. સ એતાન ગુણાન સમ્યક અતીત્ય. આ ત્રણ ગુણોનું સારી રીતે અતિક્રમણ કરીને બ્રહ્મ ભૂયાય કલ્પતે. એ બ્રહ્મ બની જવાનું માટે યોગ્યતા પ્રાપ્ત કરે છે. બ્રહ્મ બની જવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે, અર્થાત બ્રહ્મ બની જાય છે. કઈ ભાષ્યમાં મામ ચ ઈશ્વરમ નારાયણમ સર્વભૂતહૃદયાશ્રિતમ યો યતિ કર્મિવા અવ્યભિચારેણ ન કદાચિત યહ વ્યભિચરતે ભક્તિયોગેન ભજનમ ભક્તિ સાએવ યોગઃ તેન વિવેક જ્ઞાનાત્મકેન ભક્તિયોગેન સેવતે. સહ ગુણાન સમતીત્ય એતાન યથોક્તાન બ્રહ્મ ભૂયાય ભવનમ ભૂયઃ બ્રહ્મ ભૂયાય બ્રહ્મ ભવનાય મોક્ષાય કલ્પતે સમર્થો ભવતે ઇત્યર્થઃ. ભગવાને કીધું મારું ભજન કરે, આખો દિવસ વારંવાર હંમેશા મારું 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 ભજન કરે. મામ ઈશ્વરમ નારાયણમ. હંમેશા શંકરાચાર્ય બહુ સ્પષ્ટ રીતે કહે. બીજા કોઈ એમ કે જયારે ભગવાન મારું ભજનની વાત કરે ગીતામાં ત્યારે કોઈ શું કે ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણની ભગવાન વાત કરે કે એનું ભજન કરવું જોઈએ. સુપ્રીમ ગોડ હેડ, સુપ્રીમ ગોડ, સર્વોત્કૃષ્ટ ભગવાન ગયા તો કે શ્રી કૃષ્ણ. ટૂંકમાં ભગવાન શ્રી કૃષ્ણના ભજનની જ વાત કરે છે એવું પણ એનું અર્થઘટન થાય. તો શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જયારે હું એ પ્રકારનું સર્વનામ વાપરે ત્યારે કયા અર્થમાં વાપરે છે? તો કે જે લીલા વિગ્રહ છે એ અર્થમાં વાપરે છે. એ હોય તો લીલા વિગ્રહ જે ભગવાનનો હતો એ રૂપમાં જ ભગવાનનું ભજન કરવું તો ગુણાતીત થઈ શકાય એવું કહેવાનો અર્થ થાય. અથવા તો લીલા વિગ્રહ જે છે જે મૂળભૂત સ્વરૂપ છે એટલે પરમાત્મા, તો અહમ શબ્દ કયા અર્થમાં વાપરે છે? દરેક આચાર્ય પોતાને તેનો અર્થ કરે. જે પોતાના ઇષ્ટ દેવતા હોય, શંકરાચાર્ય મહારાજ શેનો અર્થ કરે? અહમ ઈશ્વરમ નારાયણમ. હું ઈશ્વર, સર્વનો શાસક, જગતનો સર્જક, પાલક, લય કરતા. નારાયણમ, હું કોણ છું? નારાયણ. નારાયણ શબ્દાત મૂર્તિ ભેદ વર્તતે. નારાયણ એટલે શું? તો નારાયણ શબ્દની વ્યુત્પત્તિનો યૌગિક અર્થ લેવામાં આવ્યો સર્વભૂત હૃદયાશ્રિતમ. નારાયણામ અયનમ ઇતિ નારાયણ. નરાણામ સમૂહ નાર. આ નર એટલે જીવોના સમૂહને નાર કહેવામાં આવે છે. અને આ નાર જે બધા જીવોનો સમૂહ છે એનું જે અયન છે, આશ્રય છે, એને નારાયણ કહેવામાં આવે છે. બંને રીતે એમ પણ કહેવાય કે આ જીવોનો સમૂહ જેનો આશ્રય છે, અર્થાત બધા જીવોમાં જીવો જેનો આશ્રય છે, અર્થાત દરેક જીવની અંદર પ્રાણી માત્રમાં કે સચરાચરમાં જે
સર્વના અંતર્યામી રૂપે રહેલો છે, અંતરાત્મા રૂપે રહેલો છે. અને બધા જીવોનું જે અયન છે પરમ ગતિ છે, અર્થાત જે સર્વ જીવોનું જે ધ્યેય છે એટલે પરમાત્મા સચ્ચિદાનંદ જે બધા જીવોનું ધ્યેય છે એના પણ નારાયણ. એટલે નારાયણ શબ્દથી આ જીવાત્મા એટલે કે ત્વમ પદ એ પણ કહેવામાં આવ્યું, અને નારાયણ શબ્દથી તત્પદ આ બંનેનો નિર્દેશ થયો. નારાયણ શબ્દ એ પ્રકારનો અર્થ કરતા આવે છે. એટલે ઈશ્વર કહેવાને કારણે નારાયણ એટલે મૂર્તિ ભેદ હવે આવર્તે છે. નારાયણ એટલે માત્ર વિષ્ણુ જે બ્રહ્માથી ને શિવથી જુદા હોય એવા નારાયણ નહીં, એવો અર્થ થાય. એટલે શ્રી કૃષ્ણ ભક્તો હોય એમ કે અહીં ભગવાન અહમ એટલે શ્રી કૃષ્ણ જે લીલા વગેરે છે એનો નિર્દેશ કરે છે. ભગવાન નારાયણના ભક્તો પણ છે, જેમ રામાનુજાચાર્ય એમ કે ભગવાન અહમ હું શબ્દનો પ્રયોગ કરીને નારાયણ કે વિષ્ણુ જે છે એનો નિર્દેશ કરે છે. ત્યારે શંકરાચાર્ય કે નહીં, નારાયણ એનાથી વિષ્ણુ અને બ્રહ્માથી જુદા વિષ્ણુ નહીં, બ્રહ્મા અને શિવથી જુદા વિષ્ણુ નહીં. તો કેવા વેદિષ્ઠ વિષ્ણુ એ સર્વવ્યાપક છે. નારાયણ અર્થ કયો? સર્વભૂત હૃદયાશ્રિતમ, પ્રાણી માત્રના હૃદયમાં આશ્રય થઈને રહેલા, આશ્રિત થયેલા. એટલે પ્રાણી માત્ર અંતરાત્મા. એટલે તાટસ્થ્યમ વ્યવચ્છનતિ. નારાયણ જે મૂર્તિ હોય એટલે કે નારાયણ માત્ર જો શિવજીથી કે બ્રહ્માથી જુદા હોય, જગતનું પાલન કરનારા હોય તો જગત કરતા જુદા હોય. કે શ્રી કૃષ્ણમાં જો લીલા વિગ્રહ હોય તો એ કેવા હોય? ભક્ત કરતા જુદા હોય, જગત કરતા જુદા હોય. તો કે નહીં, સર્વભૂત હૃદયાશ્રયમ શ્રિતમ, પ્રાણી માત્રના હૃદયમાં રહેલા. એટલે સર્વવ્યાપી, સર્વના આત્મા, કશાથી ભિન્ન નહીં. આમ સર્વ ભિન્ન જે પરમાત્મા છે અને સર્વનો આધાર જે છે, સર્વના આત્મા છે, સર્વનું ઉપાદાન છે, કોઈ ઈશ્વર છે, સર્વ નિમિત્ત છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એ મામ શબ્દનો અર્થ કરો. મામ એટલે કે મને, એટલે કે આ બધા ગુણોના આશ્રયને. હે અર્જુન, આ ગુણો તો બધું મારો વેશ છે. આ ગુણો રૂપી વેશ પહેરનાર, પ્રકૃતિ વેશ પહેરનાર જાઉં છું. ભગવાન પિતાંબર ગયા ને, પિતાંબર શાનું સૂચન કરે? પ્રકૃતિનું. પિતા આ પીળો જે રંગ છે ને પૃથ્વીનું એટલે પ્રકૃતિનું સૂચન કરવા છે. ભગવાનને પિતાંબર મીટાડેલો છે. આ પ્રકૃતિ શું છે? એને મીટાડેલું છે, અર્થાત એનો વેશ છે. ટૂંકમાં એમ તો સચ્ચિદાનંદ હોવાના કારણે આપણો દર્શનનો વિષય ના બની શકે, એટલે પ્રકૃતિનો વેશ લઈને આવે તો આપણો દર્શનનો વિષય બને. આમ ભક્તો પર અનુગ્રહ કરવો હોય તો પણ આવો વેશ લઈને આવે તો જ થઈ શકે. એટલા માટે ભગવાન આ પ્રકૃતિનો વેશ લઈને આવે. તો સ્વયં કેવા છે? પ્રકૃતિથી પારણ. પ્રકૃતિ એટલે ગુણ, આ ગુણ તો એનો વેશ છે. વેશ પહેરનાર જે છે એનું સેવન કરે. ટૂંકમાં આપણે જીવનની દ્રષ્ટિ જ બદલાઈ જાય. જીવનમાં આપણે શું ઈચ્છીએ છીએ, શું જીવનનું ધ્યેય, સેવન કરવું એટલે શું, જીવનનું શું ધ્યેય છે, બસ એટલું નક્કી કરવાનું. જે આપણા જીવનનું ધ્યેય હોય એનું આપણે આપોઆપ સેવન કરીએ, એમાં કોઈ કહેવાની જરૂર નથી. જેને જીવનમાં હું ધ્યેય માનતો હોઉં, જેને જીવનમાં સૌથી મહત્વનું માનતો હોઉં, જેને જીવનમાં સૌથી મૂલ્યવાન માનતો હોઉં, આપોઆપ જ એનું સેવન કરું. એ જ મને સૌથી પ્રિય હોય. બધું એને માટે જ કરું, કોઈએ મને કહેવાની જરૂર નથી. એટલે મને મારા ભક્તિ તો ઉત્પન્ન કરવાની જરૂર નથી. હું હંમેશા ભક્તો તો છું જ. શાના ભક્તો છું? જે વસ્તુ મારા માટે સૌથી મહત્વની, જે ક્ષણે એવું છે ને કે મારો પાસે વ્યભિચાર, એમાં મારો વ્યભિચાર હોય છે. ટૂંકમાં એ પણ હંમેશા એકનું એક નથી રહેતું. હમણાં મારો મૂળ એવો હોય તો હું કઈ સંપત્તિનો ભક્ત હોઉં, અડધા કલાક પછી પાછો પ્રતિષ્ઠાનો ભક્ત થઈ જવાનું, પછી 2 કલાક પછી મારા પુત્રનો ભક્ત થઈ જવાનું, વળી પાછો પત્નીનો ભક્ત થઈ જવાનું. એટલે માણસ કશું બિચારો સિદ્ધ કરી શકે, કશાય કોઈને ખુશ ના કરી શકે અને કઈ ના આવી શકે. એ જીવનમાં એકનો ભક્તો તો આવે તો કોઈને ખુશ કરે. એટલે કોઈ પતિવ્રતા, આ સ્ત્રીને માટે બહુ સારું છે, પુરુષને માટે એનો ચંચળ હોય છે. મને સ્ત્રીને માટે સરસ કહેવામાં પતિવ્રતા, એક જ વસ્તુનો ભરેલો પતિ. એના જેવો પતિ શું છે? પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ મહેશ્વર, પતિ પરબ્રહ્મા, તસ્માત શ્રી પતે નમઃ જે કહેવાય. ટૂંકમાં બ્રાહ્મણો કહેતા હોય છે કે સ્ત્રીને કઈ જાય એમને પગે લાવવા, એના પતિને પગે લગાવવા, ચરણ સ્પર્શ કરાવે, ચરણ ધોળાવા, બધું કરવા અને આ શ્લોક બોલે જોડે જોડે. એટલે શાસ્ત્રોમાં કહ્યું કે સ્ત્રી માટે બધું સરળ કરવાનું. શાસ્ત્રોમાં એને જેવું એને પ્રતિષ્ઠા, એને કોઈ ચિંતા જ નહીં ને. એને એક જ સ્ટેજ છે અને પતિ.
પેલા પુરુષને 1000 વસ્તુનું સેવન કરો ને એની વ્યભિચારી ભક્તિ એટલે કશું સિદ્ધ ના કરી શકે. આ એક જ એનું દ્રષ્ટિ એક જ કેન્દ્રિત થઈ ગઈ અને તો પરમ પુરુષાર્થ સિદ્ધ કરે આવી શાસ્ત્રોની ભાવના છે. એટલે ખરેખર શું થાય છે ના થાય જુદી વાત છે, પણ આમ આવી ભાવના છે. એટલા માટે હંસુયા દેવીએ સીતાજીને બધો ઉપદેશ કર્યો, આવો ઉપદેશ કર્યો, 5 વ્રત થવાનો ઉપદેશ કર્યો. પણ આપણું વિચાર ભક્તિ એટલે જો વિચાર નથી, મારી ભક્તિ બદલાયા કરે છે ને માણસને, કારણ કે જીવનનો ધ્યેય સ્પષ્ટ ના હોય ને. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકાએહ કરુનંદન, જેનો વ્યવસાય થઈ ગયો હોય તો વાંધો નથી, એ નિશ્ચય થયો નથી હોતો તો માણસની બુદ્ધિ અનેક જગ્યાએ ભંગતી હોય અને કોઈ એક વસ્તુનો ભક્ત ના બની શકે. એટલે પહેલા જીવનમાં અવ્યવિચાર ભક્તિ એ જીવનું ધ્યેય સ્પષ્ટ થવું જોઈએ. એને 5 મિનિટ બદલાયા કરે એવું કોને, દર 6 મહિને બદલાયા કરે એવું નહીં. એટલે એક તો આખો દિવસમાં 50 વાર બદલાય અને દર 6 મહિને પાછું ધ્યેય બદલાયા કરે. એવું તુચ્છ ધ્યેય માણસ પસંદ કરે કે થોડીક વાર આંબી જાય પછી શું કરે પછી પાછું બીજું જાય, એવું નહીં. એવું ધ્યેય પસંદ કરો કે હંમેશા આપણે આંબવાનું રહે છે. બળા સ્વામીજી કે હંમેશા ધ્યેય એવું પસંદ કરું કે હંમેશા પ્રેરણા આપી શકે. આ નાના નાના ધ્યેય પસંદ કરે પૂરા થઈ ગયા શું કરવાનું પાછું? એવું ધ્યેય આપણા જીવનમાં હોવું જોઈએ એમને આપણને સતત પ્રેરણા આપે, આપણને આપણા ઉત્કૃષ્ટ બનવાની પ્રેરણા આપે. એવી રીતનું ધ્યેય જીવનમાં રાખ્યું હોય. ભગવાન કે હું જીવનનું ધ્યેય છું, મામ સેવા મત કર્મકૃત મત પરમ મત ભક્ત સંગવર્જિત મત પરમ જેને વડે હું પરમ ધ્યેય છું. જે એકવાર આપણે જેનું ધ્યેય નક્કી થયું કે ઈશ્વર મારા જેનું ધ્યેય છે, આ ગુણો નહીં પણ ગુણોનું અધિષ્ઠાન મારા જેનું ધ્યેય છે, આ માન અપમાનનું નહીં, આ જંજાળમાંથી મુક્ત થવાનું જંજાળનું અધિષ્ઠાન છે, એ મારા જેનું ધ્યેય છે, એનું સિદ્ધ કરવાનું છે. વિશેષ નહીં પણ નિર્વિશેષ. નામ રૂપને ગુણ શું છે? વિશેષતા છે, બદલાય કરનારી છે, પરંતુ એ વિશેષતાને ધારણ કરનાર કોણ છે? નિર્વિશેષ. સર્વભૂત હૃદયાશ્રિતમ, આ ભૂતો બધા વિશેષ હોય છે, એનો આશ્રય જગ્યાએ છે નિર્વિશેષ. સર્વભૂત હૃદયાશ્રિતમ યહ, જે કહો યતિ કર્મી વા. ભગવાને મહારાજ એકદમ ઉદાર થઈ ગયા. સામાન્ય રીતે અત્યાર સુધી યહનો અર્થ સંન્યાસી યતિ જ કરે. જે કહે બોલો કર્મી વા, ટૂંકમાં કર્મયોગી હોય કે યતિ હોય, સંન્યાસી હોય, સાંખ્ય હોય કે કર્મયોગી હોય, જે કંઈ હોય મામ અવ્યવિચારેણ ભક્તિ યોગે. તો કર્મી શબ્દ લખ્યો એટલે શું? એનો અર્થ કર્મી પણ આ ભક્તિ દ્વારા ગુણાતીત બની શકે એવું આપણે સમજવાનું. કારણ કે આગળ લખતા નથી કે જ્ઞાન અંતઃકરણ શુદ્ધિ સત્વ શુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ સર્વકર્મ સંન્યાસ દ્વારા. સામાન્ય રીતે ઉમેરી જ દે. ભગવાન તો ભૂલી ગયા એવું કહેવાનું, તો પોતે ઉમેરી જ દે હંમેશા. ભગવાન એમ કહે કે કર્મથી પરમ ગતિ, તસ્માત અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો હ્યાચરન કર્મ પરમાત્મોદિ પુરુષ. અસક્ત કર્મ આચરત, તો અસક્ત થઈને જે કર્મ કરે છે એ પુરુષ પરમને પ્રાપ્ત કરે છે. ભગવાનમાં કહેતા નથી કે બીજું બધું જોઈએ વચ્ચે. એટલે આવી રીતે જે કર્મ કરનાર છે અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો હ્યાચરન કર્મ પરમાત્મોદિ પુરુષ. પછી આ ઉમેર અંદર કર્મ એટલે પછી સત્વ શુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ, સર્વકર્મ સંન્યાસ, જ્ઞાન નિષ્ઠા એમ કહીને પરમને પ્રાપ્ત કરે. અહીં તો યહ જે કહેવાય હી હું એવર હી જે કહેવાય યુનિવર્સલ પ્રોનાઉન એટલે યહ જે કહેવાય તે યતિ હિ કર્મી વા. યતિ હોય એટલે કે સંન્યાસી હોય કે કર્મી હોય, સાત કર્મ કરનાર હોય, કર્મયોગી હોય. મામેવ ઈશ્વરમ નારાયણમ સર્વભૂતાંતર્યામ્યમ માયા ક્ષેત્રજ્ઞતામાગતમ. માયાને કારણે જે ક્ષેત્રજ્ઞ કહેવાય છે વાસ્તવમાં પરમાત્મા છે. પરમાનંદ ઘનમ ભગવંતમ વાસુદેવમ, જે પરમાનંદ ઘન ભગવાન વાસુદેવ છે એનું અવ્યભિચારેણ ન કદાચિત વ્યભિચરતી ભક્તિ યોગેન. એવો ભક્તિ યોગ જેમાં ક્યારે વ્યભિચાર નથી. યહ કહ્યું ને નહીં, ભક્તિ યોગ અવ્યભિચારેણ ભક્તિ યોગેન, એવો ભક્તિ યોગ જેમાં કોઈ વ્યભિચાર નહીં. વ્યભિચાર એટલે બદલાયા કરો. આમાં ભક્તિ એટલે કહેવામાં આવ્યું, ભક્તિ કોને કહેવાય? ભજનમ પરમ પ્રેમ
સૈવ યુજ્યતે અનન્યતિ યોગ. ભક્તિ એટલે પરમ પ્રેમ, પરમ ભક્તિ એટલે પ્રેમ. ભક્તિ યોગેના પરમ પ્રેમ લક્ષણેન. પ્રેમ તો ખરો ભગવાન. અવ્યભિચારી પ્રેમ કોને કહેવાય? પરમ પ્રેમ હોય તો. સુદૃઢ સર્વતોધિક સ્નેહ. ભગવાનમાં સ્નેહ તો કરો તો સુદૃઢ, આમ જરા જરા વારમાં હરી ના જાય. સર્વતોધિક બીજા બધા કરતા. પછી દીકરો આવે એટલે ભગવાન ભૂલી જાય નહીં. બીજા વખતે વધારે સ્નેહ હોય તો પછી ભગવાન બધું નાનું પેલું બાળક આવે, આપડે પૌત્ર આવ્યો, ભગવાન ભૂલાઈ ગયા. કશું આવ્યું, ભગવાન ભૂલાઈ ગયા. ભગવાન માટે સ્નેહ નથી આવ્યો નહીં, પણ બીજા બધા માટે સ્નેહ હોવાને કારણે ભગવાનનું જયારે ચાંદ તક લાગે ત્યારે ભગવાન પણ આવે ટર્ન પેલા બધા પૂરું થતા. તો કે એને સર્વતો અધિક. બીજા બધાને ભલે પ્રેમ હોય, મારે વાળાનો પ્રેમ કહે સર્વથી અધિક છે. એટલે હું આવું તો બીજા બધા ભૂલે જાય, પણ બીજા બધા આવે તો હું ના ભૂલો, ભગવાન એમ કહે છે. ટૂંકમાં બીજા બધાને પ્રેમ કરતો હોઉં ત્યારે મને ના ભૂલું. મને પ્રેમ કરતો હોય બીજા બધાને ભૂલી જાઉં. બીજાને પ્રેમ કરતો ત્યારે મને ના ભૂલું. ભગવાન આવું ઈચ્છે છે. પરમ પ્રેમ લક્ષણીને ભક્તિ યોગેને. એટલે ભગવાનના જીવનનું ધ્યેય અને જીવનના ધ્યેય માટે પરમ પ્રેમ તો હોય જ ને. ધ્યેય માટે હંમેશા પરમ પ્રેમ હોય. આપણા મનમાં એવો નિશ્ચય થઈ જવું જોઈએ કે આ મારા જીવનનું ગંતવ્ય સ્થાન છે, પ્રાપ્ત છે, ધ્યેય છે, આ જ મારા જીવન માટેનું, એને માટે જ મારું જીવન છે. આવું વ્યવસાય એકવાર નિશ્ચય થયા પછી તો વાંધો નથી, એ નિશ્ચય થતો નથી. થાય તો બધી બાજુ હલી જાય છે. એટલે અવ્યભિચારે એને ભક્તિ યોગે. એ ભક્તિ યોગ કે પ્રેમ પણ અવ્યભિચારે હોવો જોઈએ. અથવા એવું જાણવું જોઈએ કે જે કે પ્રેમ છે આત્મસ્તુ કામાય સરમ પ્રેમ હોતી. જે કોઈ વસ્તુ પ્રિય છે એ આત્માને માટે, ઈશ્વર માટે પ્રિય છે. અને એ રીતે જે પ્રેમ છે તે ઈશ્વર માટે છે. ન કદાચ બીજી એક જ વસ્તુ છે ખરેખર, બીજો એક પ્રેમ અહંકાર માટે છે. આમાં બીજા બધા માટે પ્રેમ જગતમાં કોઈને માટે આપણને પ્રેમ નથી. જગતના પદાર્થો માટે પ્રેમ હોય તો એટલા જ માટે કે અહંકારને અનુકૂળ છે માટે. હું પ્રેમ કોને માટે છે? અહંકાર માટે. કારણ કે અહંકારને આત્મા માનવામાં છે એટલા માટે. અહંકારને આત્મા એટલા માટે શંકરાચાર્ય મહારાજે આ પુસ્તકમાં તો કહ્યું દરેક જ્ઞાનાત્મક એને ભક્તિ યોગે ને. હવે કોઈ મેળવ્યું છે કે અંદર છે ખબર નહીં પડતી. હા, હવે ભક્તિ યોગની અંદર એક આવું વિશેષણ વિવેક જ્ઞાનાત્મક એને. વેદાંત લોકો હંમેશા ભક્તિ અંદરમાં વિવેક આવવો જ જોઈએ એવી અપેક્ષા ખરી. એટલે આત્મસ્તુ કામાય સરમ પ્રેમ હોતી. જગતમાં જે કે પ્રિય છે આત્માને કારણે પ્રિય, જેનું હું આત્મા માનતો હોય એને કારણે પેલું પ્રિય છે. ક્યારેક પુત્રને આત્મા માનતો હોઉં તો પુત્ર અનુકૂળ વસ્તુ મને પ્રિય હોય, દેહને આત્મા માનતો હોઉં તો દેહને અનુકૂળ વસ્તુ પ્રિય હોય, અહંકારને આત્મા માનતો હોય તો અહંકારને અનુકૂળ વસ્તુ પ્રિય હોય. મારું આત્માનું પણ બધું કેન્દ્ર બદલાય કરતો હોય છે. પણ સામાન્ય રીતે અહંકારને આત્મા મનાતો હોવાને કારણે અહંકારને જે અનુકૂળ હોય એના અત્યારે માટે મને પ્રેમ હોય. એટલે વિવેકની જરૂર છે કે અહંકાર એ વાસ્તવમાં આત્મા નથી. અહંકાર મારું સાચું સ્વરૂપ નથી. અહંકારને પોષવાની જરૂર નથી. આ તો દૂધ પીને સાપ ઉછેરવા જેવું છે ખરેખર. અહંકારને પોષવો અને અહંકારને મોટો બનાવવો, અહંકારને પ્રબળ બનાવવો એટલે શું છે? દૂધ પાઈને સાપ ઉછેરવા જેવું છે. કારણ કે મને છેડે થાય, મને તો ડંખ મારવાનો છે. એવું સામાન્ય એવું વિવેક ન હોવાને કારણે જ બધા અહંકારને પોષણ જ કરતા હોય છે. પરંતુ એટલે કહ્યું વિવેક ચૂડામાં તો કહ્યું કે ખબર નથી આપણને કે આપણે કોનો આધાર લઈ રહ્યા છીએ. જેવી નદીને તળાવ માટે પેલા મગરનો આધાર લીધો, એને એમ કે લાકડું છે એમ માનીને એને પકડીને એ નદીને પાર કરવાની ઈચ્છા કરે છે. તો મગર પણ ત્યાંથી કઈ ના બોલે, બરોબર ધોષ આવે ત્યાર પછી એને ગામમાંથી પકડાય. એવી રીતે સંસારને પાર કરવા માટે માણસ અહંકારનો આશ્રય લેતો હોય છે. કશું બોલે નહીં, વચ્ચે આવે ત્યાર પછી અહંકારનું ગળું પકડે. એટલે અહંકારને પોષવો ટૂંકમાં ભક્ત તો હું છું જ, તો અજ્ઞાનને કારણે અહંકારનો ભક્ત છે. ભગવાન વિવેક જ્ઞાન જ્ઞાનાત્મક ને ભક્તિ યોગે. એટલે હું મારી ભક્તિ કે પ્રેમ છે વિવેક આવે કે અહંકાર મારું વાસ્તવિક સ્વરૂપ નથી, પણ નિર્વિશેષ કે પરમ આનંદ અહંકારનું અધિષ્ઠાન એ મારું વાસ્તવિક સ્વરૂપ છે. પણ એને પ્રેમ થાય. એવું ખરું એકને પ્રેમ કરો તો બીજાને પ્રેમ કરો છોડવો પડે, વ્યભિચારે. આને પ્રેમ કરો ને પેલાને કરો, ભગવાન કે ના ચાલે. તેથી બંનેને પોષણ અપાવે, બંને વિરોધી છે.
જો ઈશ્વરને આપણે સંતુષ્ટ કરવો તો અહંકારને અસંતુષ્ટ કરવો જ પડે, અને અહંકારને સંતુષ્ટ કરવા તો ઈશ્વર અપ્રસન્ન થઈ જાય, એવું છે જ. અહંકાર એટલે સ્વાર્થ, સંકુચિતતા, રાગ, દ્વેષ એટલે અહંકાર. અને જયારે જયારે આ સંકુચિતતા ને સ્વાર્થ અને રાગ દ્વેષ ને મહત્વ આપવામાં આવે, અહંકારને પ્રેમ કરો, એને પુષ્ટ કરો તો ઈશ્વર પ્રસન્ન થવાનો જ, કારણ કે કોઈકની હિંસા ઈજા થવાની જ. જયારે જયારે આપણા ઘમંડને, ગર્વને, રાગ દ્વેષને ક્યારે પોષણ આપ્યું, કોઈકની હિંસા થવાની, ઈજા થવાની જ, ભગવાનને ઈજા થવાની. એટલે આ બે વસ્તુ છે, ક્યાં તો દૂરમે તે વિપરીત વિષય છે. અવિદ્યા છે વિદ્યા વિજ્ઞાતા, એક વિદ્યા માર્ગ છે ને બીજો અવિદ્યા માર્ગ છે. અહંકારનું પોષણ કરવું અવિદ્યા માર્ગ, ઈશ્વરનું પોષણ કરવું વિદ્યા માર્ગ. એટલા જ માટે કે શંકરાચાર્ય મહારાજ ભક્તિ યોગ ને કોઈ જુદો યોગ ગણતા નથી. એટલા માટે ભક્તિ યોગ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, પ્રેમ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, જ્ઞાન પ્રાપ્ત કરવાની વસ્તુ છે. કારણ કે જ્ઞાન છે અને અજ્ઞાન દૂર થાય તો જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે જ્ઞાન દૂર જ્ઞાન દ્વારા અજ્ઞાન દૂર કરવાનું છે. તો પ્રેમને પ્રાપ્ત નથી કરવાનો, પ્રેમનું શુદ્ધિકરણ કરવાનું છે. પ્રેમ એ આત્માનું સ્વરૂપ હોવાને કારણે પ્રત્યેક ક્ષણે મારામાંથી પ્રેમ જ વ્યક્ત થતો હોય છે, અને આત્મા માટેનો જ પ્રેમ વ્યક્ત થતો હોય છે. જેને આત્મા માનતો હોય એને માટેનો પ્રેમ હોય પછી. એટલા માટે વેદાંત લોકો આત્મા વિશેનો ખ્યાલ જ બદલવા માંગે. એ ખ્યાલ બદલાય એટલે પ્રેમ બદલાવાનો જ છે. આત્મા માટેનો પ્રેમ સ્વાભાવિક જ છે, એ ઉત્પન્ન કરવાની જરૂર નથી. માત્ર આત્માનો ખ્યાલ બદલવાની જરૂર છે. બસ ત્યાં જે લોકો ત્યાં એ જ જગ્યાએ એવો કામ કરતા હોય છે, ખ્યાલના સ્તરે, સમજના સ્તરે, કે આત્મા વિશેનો શું ખ્યાલ છે. આત્મનસ્તુ કામ આયા સરમ પ્રેમ નહોતી. આત્મા તો પ્રિય છે જ. આમ તો જેનું આત્મા માનવું છે વાસ્તવમાં આત્મા નથી. અત્યારે ગુણોમાં આત્મબુદ્ધિ છે, ગુણો આત્મા નથી, પરંતુ ગુણોનું અધિષ્ઠાન આત્મા છે. એટલા માટે વિવેક જ્ઞાન જોઈએ તો જ આપણી શક્તિઓ યોગ્ય માર્ગે દોરવાય. માત્ર આપણે કર્મ કરીએ, સેવા કરીએ એટલું પૂરતું નથી, પરંતુ વિવેક જયારે હોય ત્યારે આપણી બધી શક્તિઓ છે યોગ્ય માર્ગે દોરવાય. ભક્તિ યોગેન ભજનમ ભક્તિ સા એવ યોગ. ભજન નામ જ ભક્તિ. ભક્તિ એટલે ભજન. ભજન જ પરમ પ્રેમ. પરમ પ્રેમ જ ભજન કહેવામાં, ભક્તિ કહેવામાં આવી. એનું નામ જ ભજન, એનું નામ જ પ્રેમ. યુજ્યતે અનયતિ યોગ. આ પ્રેમ છે આપણે જોડી આપે છે ભગવાન સાથે. કઈ વસ્તુ સાથે? કોઈ વસ્તુ સાથે જોડી આપનારી કડી કઈ છે? પ્રેમ. અને કોઈ વસ્તુ સાથે છોડનારી, છોડવા વસ્તુ કઈ છે? તો કે દ્વેષ. હા, વૈરાગ્ય પ્રેમનો વિરોધ નથી, દ્વેષ પ્રેમનો વિરોધ છે. વૈરાગ્ય પ્રેમનો વિરોધ નથી. વિરક્ત થઈ જાય એટલે પછી પ્રેમ રહિત થઈ ગયો નથી. વૈરાગ્ય તો પ્રેમનો ખરેખર વિરોધી નથી, પરંતુ પોષક છે. વૈરાગ્ય પ્રેમનો પોષક છે, જ્યારે દ્વેષ છે પ્રેમનો વિરોધી છે. તેથી કહેવામાં યુજ્યતે અનૈન યોગ. આ પ્રેમ વસ્તુ છે જે આપણને જોડી આપનારી વસ્તુ છે. કોઈની સાથે જોડાવો હોય, કશાય સાથે જોડાવો, કશાય સાથે, કોઈ શા માટે જળ વસ્તુ સાથે જોડાવો તો પ્રેમ જોઈએ. તો ખિસ્સામાં લઈને ફરીએ, અહીંયા નાખીને ફરી બધું કરીએ. ક્યારે હોય? પ્રેમ હોય ત્યારે. તો લોકો જળ વસ્તુમાં કેટલો પ્રેમ કરે ને. ગાડીનું કેટલું ધ્યાન રાખીએ, ના કેમ રાખે, બધું જ રાખીએ. પુસ્તકનું ધ્યાન રાખીએ છીએ ને, તો મોટર ગાડીનું કેમ ના રાખીએ? દરેક વસ્તુનું ધ્યાન રાખીએ. જોડાયેલા છે. કેમ? પ્રેમથી જોડાયેલા છે. ચશ્મા તો રોજ સાફ કરું, પાણી સાફ કરું, આને સાફ કરવું. જોકે ચશ્માનો પ્રેમ આંખોના પ્રેમને કારણે આવે, આંખોનો પ્રેમ આત્માના પ્રેમને કારણે, એ જુદી વાત છે પાછી. વસ્તુઓને જોડનારી હોય તો કઈ વસ્તુ છે? પ્રેમ છે. યુજ્યતે અનેન યોગ. આ યોગ શબ્દ યુજ ધાતુમાંથી બન્યો છે. એ જુદા જુદા અર્થમાં કરતા હોય છે. અહીં કરણ વ્યુત્પત્તિ દ્વારા બતાવવામાં આવ્યું કે જેના વડે જોડાય છે એનો યોગ. જેની સાથે જોડાય છે એને પણ યોગ કહેવાય, જે જોડાય છે એને પણ યોગ કહેવાય. એની જે વ્યુત્પત્તિ કરે એ કરે. પરંતુ યુજ્યતે અનેન, જેનાથી જોડાય છે. તો પ્રેમ વસ્તુ છે એ આપણને જોડી આપનારી છે. તો ભગવાન સાથે જોડી આપનારી વસ્તુ કઈ? ભગવાનનો પ્રેમ. એટલા માટે કહ્યું ભક્તિ યોગ ભજનમ ભક્તિ સા. ભક્તિનો જોડો યોગ નથી કહેતા. શું એની વ્યાખ્યા કરે છે?
ભજનમ ભક્તિ સા એવ યોગ. આ ભજન કે ભક્તિ એ જ યોગ છે. પછી ભક્તિ નામનો જુદો યોગ નથી. આ કર્મ નામનો એક યોગ છે, જ્ઞાન નામનો યોગ છે, ભક્તિ નામનો યોગ છે કે ના? કર્મ એટલે યતિ કર્મી વા, બંને ભક્ત તો હોઈ શકે. યહનો અર્થ કર્યો આ શ્લોકમાં શંકરાચાર્ય મહારાજે જયારે યહ એટલે જે કોઈ, એ જે કોઈના અર્થમાં શું અર્થ કર્યો? યતિ કર્મીઓ, બંને અધિકાર છે, પ્રેમનો અધિકાર બંનેને છે. યતિ હોય કે કર્મી હોય, એવું નથી કે કર્મ કરતો હોય, કઈક આરા ઉપાસના કરતો હોય કે પછી ભજન વગેરે સેવા કરતો, એ પ્રેમી છે એવું નથી. યતિ કર્મી વા, અને એ બંને ભગવાન સાથે પ્રેમથી જોડાઈ શકે. ટૂંકમાં બે એમને યોગી કયા, એક યતિ કયો અને બીજો કર્મી કયો, એક જ્ઞાન યોગી કયો અને બીજો કર્મયોગી કયો. તો ભક્તિ નામનો ત્રીજો યોગ નથી. ભક્તિ એ જ યોગ છે. ભક્તિ જ આપણે જોડે આપનારી વસ્તુ છે. એટલે ભક્તિ નામની વસ્તુ તો જુદી કરવાની નથી. કર્મ નામની વસ્તુ જુદી કરવી પડે કે જ્ઞાનની ઉપાસના જુદી કરવી પડે. ભક્તિ નામની વસ્તુ જુદી કરવાની નથી. એટલા જ માટે કર્મ કરતી વખતે પણ ભક્તિ હોવી જોઈએ તો જ યોગ બને, અને જ્ઞાન માટે પણ ભક્તિ હોવી જોઈએ તો જ યોગ બને. કર્મની જોડી આપીને ને જ્ઞાને પણ જોડી આપીને જોડી આપનારી વસ્તુ કહીએ ભક્તિ જોડી આપનારી વસ્તુ છે. એટલે ખરેખર તો આપણો પ્રેમ જ એક જ યોગ ગણો ને ભક્તિ યોગ ગણો તો વાંધો નથી. એક જ વસ્તુ જોડી આપનારી છે ભગવાન સાથે, અને છે પ્રેમ. એ પ્રેમ જ કર્મ દ્વારા વ્યક્ત થાય, એ પ્રેમ જ જ્ઞાનની આરાધના દ્વારા વ્યક્ત થાય. એ જ પ્રેમ જે છે પહેલા ભગવાનની સેવામાં વ્યક્ત થાય, પછી જાણવા ઈચ્છું ને કે કોણ છે ભગવાન, આમ તો એની આરાધના વ્યક્ત થાય. એમ પણ કહી શકાય કે એક જ યોગ છે, એવું કહેવો તો વાંધો નથી. દરેક ભક્તિ યોગ જ છે, એક જ વસ્તુ જોડે આપનારી છે. જો કે વેદાંત લોકોને એ એટલા ભક્તિ એટલે માત્ર પ્રેમ, બાકી એમને તો જ્ઞાન એક જ યોગ ગણાય છે, કારણ જ્ઞાન જ જોડે આપનારું છે. એટલા જ જોડવાનું છે ને, જો ખરેખર જોડવાનું હોત તો કઈ આપણને જોડનારું વસ્તુ બાઇન્ડિંગ મટીરિયલ જોડનારી વસ્તુ જોઈએ આપણને, આપણે ભેગા કરી આપે, ચોંટાડી આપે, એવું નથી. જ્ઞાન જ યોગ એટલા માટે છે કે વાસ્તવમાં જીવ બ્રહ્મ છે જ. આમ જીવે બ્રહ્મ સાથે જોડાવાનું નથી. હું જોડાયો નથી, માત્ર ભ્રમ છે. આમ ભ્રમની નિવૃત્તિ દ્વારા જોડાવાનું હોવાને કારણે જ્ઞાન જ યોગ છે મુખ્ય અર્થમાં. એટલા જ માટે કે ન જોડાયું હોવાનું એ જ ભ્રમ છે. એ ભ્રમ દૂર કરીને જ્ઞાન આપણને જાણે ભગવાન સાથે જોડી આપે છે. પણ જો કઈ જોડાવાની, જો ક્રિયા કરવાની હોય, કશું કરવા દ્વારા જોડાવાનું હોય તો એના માટે ભક્તિ પ્રેમ જોઈએ. એટલા માટે ભક્તિને જ્ઞાનનું સાધન માનવામાં આવ્યું છે. ભગવાન સાથે જ્યાં સુધી હું ભગવાનથી જુદો છું એ પ્રકારવાળો ખ્યાલ છે, ત્યાં સુધી ભગવાન સાથે જોડે આપનારું તત્વ કયું છે? ભક્તિ. એનો અર્થ એ થયો કે આ ભક્તિ યોગને શંકરાચાર્યજી ગુણાતીતત્વનું પરમ સાધન માનતા નથી, પરોક્ષ સાધન જ માને છે. આ ભક્તિ યોગ દ્વારા પછી વિવેક જ્ઞાન, પછી ગુણાતીતત્વ. ભક્તિ યોગેન વિવેક જ્ઞાનાત્મકેન ભક્તિ યોગેન સેવતે પરાક ચિત્તતામ વિના સદા અનુસંધાતી. તો સેવન એટલે શું? સતત અનુસંધાન, સતત ચિંતન. આપણો જેને પ્રેમ કરતો સતત ચિંતન કર્યા જ કરીએ તો ભગવાન જયારે પરમ પ્રેમનો વિષય હોય ત્યારે ભગવાનનું સતત અનુસંધાન, ઈશ્વરનું અનુસંધાન. પરાક ચિત્તતામ વિના, ભગવાન સિવાય બે કોઈ જગ્યાએ ચિત્ત ના જાય, નામ છે અવ્યભિચાર યોગ. અવ્યભિચાર એટલે ભગવાન સિવાય બે કોઈ ચિંતન વિષય હોય જ નહીં. તૈરભારાવત અવિચ્છિન્ન વૃત્તિ પ્રવાહી મન પ્રણિધાન રૂપેણ. આમ તૈલની ધારા જેમ વહેતી હોય તો મનની વૃત્તિઓ પણ તૈલની ધારા જેમ વહેતી હોય એ પ્રકારનું સેવન અહીં કહેવામાં આવ્યું. અને સેવનનો અર્થ અહીં કોઈ સેવા એટલે કર્મ એવું નથી કરવામાં આવ્યો. સેવન એટલે ભગવાનનું અનુસંધાન. સહગુણાન સમદીત્ય સમ્યક અધીત્ય એતાન થોક્તાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. બ્રહ્મ ભૂય, ભવનમ ભૂય. આ ભૂય શબ્દ જે છે ને, ભૂય ભાવયતી ભવતે હે ભાવૈક્ય. ટૂંકમાં ભૂ ધાતુ છે. એ ભૂ ધાતુમાંથી જ આ
ભૂય શબ્દ બન્યો અને ભવન શબ્દ પણ બને છે. એટલે ભૂય શબ્દનો અર્થ કર્યો ભવન એટલે કે બનવું. બ્રહ્મ ભૂયા એટલે બ્રહ્મ બનવા માટે. કલ્પતે સમર્થો ભવતે, ટૂંકમાં બ્રહ્મ બનવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરે છે. બ્રહ્મ બનતો નથી. હવે તો ખ્યાલ આવ્યું. એટલે કે ભગવાનની ભક્તિથી બ્રહ્મ બનવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે અને જ્ઞાનથી બ્રહ્મ બને એમ કહી શકાય. આ તો બ્રહ્મ એટલે મધુસૂદન છે કે છે સર્વદા ભગવત ચિંતન એવા ગુણાદિ તત્વ ઉપાય ઇત્યર્થ. સદા સર્વદા ભગવત ચિંતનમ, સદ ભગવાનનું અનુસંધાન કરવું, ભગવાનનું ચિંતન કરવું એ જ આ ગુણથી અતિ વિશ્વનો ઉપાય છે. ભગવાન સ્વયં ગુણાતીત છે, તેનું ચિંતન કરીએ એ બનીએ. ટૂંકમાં ઉપાસના સિદ્ધાંત છે જેનું આપણે સતત ચિંતન કરીએ એ બનીએ. એ સૌનું તાદાત્મ્ય. તો આ ત્રણ ગુણ જે અતીત જે છે ઈશ્વર, તે ત્રણ ગુણનો સર્જક છે ને. પ્રકૃતિનો સર્જક, પ્રકૃતિનું અધિષ્ઠાન છે અને તેથી પ્રકૃતિ અતીત છે. અને ત્રણ ગુણ જે અતીત છે એનું સેવન કરવું, આ ત્રણ ગુણનું સેવન કરવાનું છોડીને આ ત્રણ ગુણ અતીત પરમાત્મા છે એનું સેવન કરવું. ટૂંકમાં ત્રણે ત્રણ ગુણમાં રહેલો છે. એનો અર્થ એવો પણ થયો જે ત્રણ ગુણથી અતીત છે એ ત્રણ ગુણનો વિરોધી નથી. ત્રણેય ગુણો હોય ત્યારે પણ એ ત્રણ ગુણનો અતીત તો હોય જ. જેમ કે પેલું દોરડું એ સર્પનો વિરોધ નથી. સર્પ છે ત્યારે પણ દોરડું છે, દોરડાને કારણે સર્પ છે. એ ખરું કે સર્પ નથી ત્યારે પણ દોરડું છે. તો સર્પ હોય ત્યારે પણ દોરડું સર્પનો જેમ વિરોધ નથી, તેવી રીતે આ ગુણ, આ ત્રણ ગુણનો વ્યવહાર જ્યારે વધારે ભગવાન નથી એવું નથી. એટલે ત્રણ ગુણમાં ભગવાન નથી. એ ત્રણ ગુણો ત્યારે સંભવી શકે જ્યારે ભગવાનનું અધિષ્ઠાન હોય. એટલે ત્રણ ગુણો સાથે વ્યવહાર કરતી વખતે પણ સેવન કોનું કરવાનું? મનમાં ચિંતન વ્યવહાર ભલે થતો હોય ગુણો સાથે, એટલે સેવનનો અર્થ અહીં કરવામાં ચિંતન કરવામાં આવે. સેવતે એટલે પરાચેતતા વિના સદા અનુસંધાવી, ઈશ્વરનું ચિંતન કરે છે. એટલે ગુણો સાથે જગત સાથે વ્યવહાર કરતો હોય તો પણ એનું ચિંતન કરે છે ઈશ્વર. સતત એના મનમાં આ પ્રકારનું અનુસંધાન રહે કે આ ગુણોનો ખેલ છે, ગુણો સર્વ મિથ્યા છે, ગુણ માત્ર નામ રૂપ છે, ગુણ તો માત્ર વેશ છે અને મહત્વનો તો એ નામ રૂપનો ગુણનો વેશ પહેરનારે મહત્વનો છે. એ ભરાય નહીં. એટલે નામ રૂપ સાથે ગુણો સાથે વ્યવહાર થતી વખતે પણ અધિષ્ઠાન જે ન ભૂલાય એ ત્યારે જ ન ભૂલાય જ્યારે આપણા મહત્વનું હોય ત્યારે. જેમ બધા અલંકારો સાથે વ્યવહાર કરવો છતાં પણ સુવર્ણ ભૂલાય નહીં. એ બધા અલંકારોમાં એકાદ ચાંદીની બંગડી આવી જાય તો બંગડી છે માટે લઈ ના લો. કેમ બહાર આવો બંગડી તમારે જોયે છે ને, આવી બંગડીમાં આના જેવું સરસ ઘાટ છે નહીં, સોનું નથી. એટલે જેમ બધા અલંકારો સાથે વ્યવહાર કરતી વખતે પણ સુવર્ણને પેલો ભૂલો નહીં. અને તેવી રીતે બધા અલંકારો છે આ નામ રૂપ કે ગુણોમાંથી બનેલા અલંકારો છે. બીજો વ્યવહાર કરતી વખતે પણ છે સુવર્ણને, એના અધિષ્ઠાનને કે એના સ્વરૂપને ન ભૂલે. આનું સેવન કહેવામાં આવ્યું. એટલે જ્ઞાન યોગના, કારણ કે આ પ્રકરણ છે ને જ્ઞાન યોગનું પ્રકરણ છે. ભક્તિની વાત તો પૂરી થઈ ગઈ. એટલે ભક્તિ એટલે કે એ પ્રકારનું ભજન કરવું, ભગવાનની ઉપાસના કરવી, એ વાત તો પૂરી થઈ ગઈ. તો ભગવાનની પાસે ભક્તિ યોગને લાવે જ છે. ટૂંકમાં જ્ઞાનના સંદર્ભમાં ભક્તિ તો લાવે છે. એટલે ભક્તિનો પછી અર્થ એનો આપણે ભક્તિની કક્ષાઓ છે. એટલે આ રીતે સતત ભગવાનનું ચિંતન કરવું ભક્તિ જ છે. ભક્તિ એટલે માત્ર કર્મ હોવું નથી. એટલે માત્ર કર્મ કરીએ તો જ ભક્તિ વ્યક્ત થયું નથી હોતું. જરૂર ભક્તિ એટલે આપણો પ્રેમ કર્મ દ્વારા વ્યક્ત થાય. ભગવાનનું આપણે શ્રવણ મનન સ્મરણ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, આ બધી ભક્તિ ખરી. પાદ સેવન વગેરે પછી ભક્તિની પછી આખી કક્ષા બદલાઈ જાય. એ પછી બહારના કર્મ દ્વારા વ્યક્ત કરવાની આવશ્યકતા હોતી નથી. જેમ ઘણા શરૂઆતની અંદર ભગવાનની પૂજા કરતા હોય અને પછી કે હું માણસ પૂજા કરું. ટૂંકમાં હવે ભગવાનની પૂજા કરવા માટે પેલી બહારની મને સ્વરૂપની કે વિગ્રહની કે મૂર્તિની જરૂર નથી. એના વગર ભગવાનની પૂજા કરી શકતા હોય તો પછી પેલો એક આલંબન છોડી દીધો. તો આ ધીમે ધીમે આલંબન છોડતા જઈએ. અંતેથી તો ભગવાનનું સેવન કરવા માટે કે કર્મ કરવું પડે એવી જરૂર નથી હોતી. એટલે કર્મ દ્વારા ભગવાનનું સેવન કરવાની જરૂરિયાત જે મુક્ત થયો છે એનો અર્થ નહીં કે સેવનમાં કરવું ખોટું છે ને.
પરંતુ ભગવાનનું સેવન કરવા માટે કર્મની જરૂર હોય જ, એવી જરૂરિયાતમાં જે મુક્ત થયો છે એ ભગવાનનું સેવન કરતો હોય છે જ્ઞાન દ્વારા, એના ચિંતન દ્વારા. સર્વદા ભગવત ચિંતનમ, ભગવત સ્મરણ એક વસ્તુ છે, ભગવત ચિંતન બીજી વસ્તુ છે. ભગવાન નામનું સ્મરણ કરવું એ કર્મ છે. પેલું કર્મ તો કરવું, પણ છતાં ભગવાનનું નામનું સ્મરણ કરવું એક વસ્તુ છે, ભગવાન નામનું ચિંતન બીજી વસ્તુ છે. એટલા જ માટે ધ્યાનની અંદર આવું કરવામાં આવતું હોય કે શરૂઆતમાં ભગવાનનું સ્મરણ કરે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ભગવાનનું સ્મરણ થાય, અને પછી ઓમ નમઃ શિવાયનો અર્થ છે એનું ચિંતન થાય, અને પછી એ અર્થનું દર્શન થાય, પછી અર્થમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. આ પ્રકારનો એક ક્રમ છે. એ બધો ભક્તિનો જ ક્રમ છે. અંતે જે કશું ના કરતો હોય, જે ભગવાન નિષ્ઠ હોય તો એનું ચિંતન ના કરતો હોય, કારણ કે જરૂર નથી. ટૂંકમાં જેમ જેમ આપણી જરૂરિયાતો ઓછી થતી જાય તેમ તેમ આપણે ભક્તિનો પ્રકાર બદલાતો જાય. એટલે એવું નથી કે કોઈ યતિ હોય કે સંન્યાસી હોય જે સતત ચિંતન કરતો હોય એ ભગવાનનો ભક્ત નથી, એવું નથી. એટલે હંમેશા ભક્ત માટેનો ખ્યાલ જ આપણો એવો હોય છે કે ભક્તિને હંમેશા આપણે કોઈ કર્મ સાથે સાંકળતા હોઈએ છીએ. એ નરસિંહ મહેતાનું ચિત્ર દોરવા કંઈક એની સાથે જ દોરે, મેળાનું ચિત્ર દોરે ત્યારે એની સાથે જ દોરે. કોઈ ભક્તોનું ચિત્ર દોરતા હંમેશા કશાક કરતા, કશાક સાથે જ દોરે. ટૂંકમાં હંમેશા ભક્તિને આપણે કોઈ પ્રકારના કર્મ સાથે સાંકળતા આવ્યા છે. એ ખ્યાલ જ દૂર થઈ ગયો છે. હું તો ભક્તિ મને તો ભક્તિ કરું છું, ભક્તિ એટલે કર્મ કરું છું એમ કહેવું છે. ભક્તિ કરું છું એટલે ભક્તિ કરવાની વસ્તુ જ નથી. પ્રેમ કરું છું, શું કર્મ કરો છો? પ્રેમ તો કર્મની પાછળ રહેલી વસ્તુ છે ને, ભાવ છે. એટલે ભાવને ભક્તિ કહેવાનું, કર્મને ભક્તિ કહેવું એવું જેવું નથી. પણ એક વાત સાચી છે કે મને મારા ભાવને વ્યક્ત કરવા માટે કર્મરૂપી આલંબનની જરૂર હોય તો હું પહોંચાડી શકું મારો ભાવ. ભગવાનને ભાવ પહોંચાડો કેવી રીતે? પહેલા કર્મ દ્વારા પહોંચાડો, પછી એના સ્મરણ દ્વારા પહોંચાડો, પછી એના ચિંતન દ્વારા પહોંચાડો. આ રીતે પણ એ બધા દરેક સ્તરે ભગવાનની ભક્તિ રહેલી જ છે. એટલે આ પ્રકારનું જીવન ટૂંકમાં જ્યાં જીવનમાં ભગવાનની ભક્તિ છે, એટલે ગુણોની ભક્તિમાંથી ધીમે ધીમે છૂટીને ભગવાનની ભક્તિ કરવી, તો ભગવાન સર્વગુણથી અતીત હોવાને કારણે આ મનુષ્ય પણ ગુણાતીત બને. અને એટલા માટે ભગવાને કહ્યું ગુણાતીત બનવાનો ઉપાય કયો? ભક્તિ. ભક્તિ એટલે ભજન, ભજન એટલે સેવન, સેવન એટલે ચિંતન, ચિંતન એટલે સમજ, એટલે કે જ્ઞાન. છેવટે જ્ઞાન ભક્તિથી જ ભલે એ કર્મથી શરૂ થાય, ભક્તિ એટલે કર્મયોગથી શરૂ થાય, તેમાં ભક્તિ જ છે, અને છેવટે ક્યાં જઈને પરિણામે જ્ઞાનમાં. એ પ્રકારની ભક્તિ ભગવાન કહે છે કે એને પ્રાપ્ત કરવાનું સાધન છે. ચાલો છેલ્લો શ્લોક આવતી વખતે કરશે. એટલે એ કહે છે સહ ભગવત અનુગ્રહ કૃત સમ્યગ્નિ સંપન્નો જીવવાન જીવન સ ભગવત અનુગ્રહ કૃત. આમ કરવાથી ભગવાન અનુગ્રહ પ્રાપ્ત થાય. તત્કૃત સમ્યગ્નિ સંપન્ન, ભગવાનના અનુગ્રહને કારણે સમ્યગ્નિ એટલે કે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને વિદ્વાન એટલે જ્ઞાની પુરુષ. ટૂંકમાં છેવડે ગુણાતીત બનવાનો ઉપાય તો છે જ્ઞાન જ. તો જ્ઞાન માટેનો ઉપાય કયો? ભક્તિ. એ ભક્તિ જો જ્ઞાનમાં પરિણામે સર્વમ કર્માચરણ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. ભક્તિ પણ જો કર્મના રૂપમાં હોય છે વડે એ જ્ઞાનમાં પરિસમાપ્ત થાય, અને જ્ઞાન દ્વારા ગુણથી અતીત થાય. તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ ભગવાનનું ભજન, ભગવાનના ભજનથી, ભગવાનના સેવનથી ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય, એના અનુગ્રહથી જ્ઞાન પ્રાપ્ત થાય, અને દ્વારા આ મનુષ્ય જીવંત છે ત્યારે જ ગુણથી અતીત થાય એમ કહેવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। 24वां श्लोक थी। समदुःख सुख स्वस्थः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः मानापमानयोस्तुल्यः तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते। मां च यो व्यभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समतीत्येतान् ब्रह्म भूयाय कल्पते। मां च यः अव्यभिचारेण भक्तियोगेन सेवते। અને જે મારું ભક્તિયોગથી સેવન કરે છે, ભક્તિ અર્થાત પરમ પ્રેમ કે નિષ્કામ પ્રેમ. પરમ પ્રેમનો અર્થ નિષ્કામ પ્રેમ. આ પ્રેમમાં એક પરમ વિશેષણ લગાવવામાં આવ્યું. આમ પ્રેમ તો પ્રેમ જ છે, છતાં પ્રેમ આ કામનાઓને કારણે મલિન થઈ જતો હોય છે. જાણે કે એટલે પ્રેમમાં કોઈ મલિનતા ના હોય, રાગ દ્વેષ મલિનતા ન હોય, તો એવા રાગ દ્વેષ રહિતના પ્રેમને પરમ પ્રેમ કહેવામાં આવે. તો એક ઈશ્વર એવો છે જેના પ્રત્યેના પ્રેમના રાગ દ્વેષ ન હોય. બાકી તો ટૂંકમાં જ્યાં પણ કોઈ ઉપાધિ માટે પ્રેમ હોય, નામ રૂપ માટે પ્રેમ હોય, ત્યાં રાગ દ્વેષની સંભાવના રહેલી જ છે. કારણ કે કોઈ પણ ઉપાધિમાં હંમેશા મર્યાદા રહેવાની જ. અને એ મર્યાદાને કારણે ક્યારેક ક્યારેક આપણે અપેક્ષાઓ પૂરી થાય કે ન થાય એવી સંભાવના હોવાને કારણે જ્યારે આપણો પ્રેમ ઉપાધિના સ્તરે હોય ત્યારે એમાં રાગ દ્વેષનું મિશ્રણ હોવાનું જ. અને એ સાથે કઈ ને કઈ અપેક્ષાઓ પણ હોવાની. એટલે પ્રેમમાં હંમેશા કઈ ને કઈ આપવાનું હોય છે, સેવન કરવાનું હોય છે. સેવાનો અર્થ એ છે કે સેવતે સામાન્ય રીતે સેવા કરવામાં આવે ત્યારે કઈક અપેક્ષા રહેલી હોય છે. પ્રેમપૂર્વક સેવા કરીએ તો કઈક અપેક્ષા રહેલી હોય છે. કારણ કે એટલા જ માટે તો કઈ ને કઈ અપેક્ષા મનમાં હોય જ છે. એટલે જેટલા અંશે આપણી એ સેવામાં અપેક્ષાઓ ઓછી થઈ જાય એટલા અંશે આપણો પ્રેમ નિર્મળ થતો જાય. એટલે ભજનમ પરમ પ્રેમ. પરમ પ્રેમ અને ભજન કહેવામાં આવ્યું. એ ધીમે ધીમે થતું હોય છે. ભજન જ્યારે પણ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, ત્યારે પણ એમાં કઈ અંશે રાગ દ્વેષ હોય છે, નિશ્ચિત હોય છે. એટલા જ માટે કે આપણા અંતરમાં જે અધૂરપ છે, અધૂરપ કોઈ પ્રકારની માગણીના રૂપમાં બહાર આવે છે. અંદર અધૂરપ છે ને, એટલે કોઈ પ્રકારની માગણીના રૂપમાં બહાર આવે. પરંતુ વિવેકથી આપણે અધૂરપ જે છે, વિવેકથી જયારે આપણે જોઈએ કે અધૂરપ તો મિથ્યા છે, એટલે આપણા અંતરમાં જે અધૂરપ આપણે
એટલે એક જ વસ્તુ છે જે આ પ્રેમને મલિન બનાવતી હોય, અશુદ્ધ બનાવતી હોય, એશા અપેક્ષા એટલે કે આગ્રહ કે રાગ દ્વેષ. બરોબર ચાલે છે? આ બધું સંભળાય છે બરાબર? અને જયારે એટલે કે વિવેક જ્ઞાનાત્મક અને ભક્તિ વગેરે જયારે વિવેકનો પ્રયોગ કરવામાં આવે ત્યારે સતત આપણે આપણા મનને દર્શન કરાવ્યા કરીએ કે જે અપેક્ષાઓ છે એ અવિવેકમાં જન્મેલી છે. એટલે ઈશ્વરને પ્રેમ કરતો હો ત્યારે પણ ઈશ્વર માટે માંગવાનું છે નહીં, મારા માટે તો નહીં. કદાચ આપણે બીજા માટે પ્રાર્થના કરીએ બીજી વાત છે. આપણે ભગવાનની સેવા કરીએ કે ઉપાસના કરીએ, શક્ય છે કે બીજા માટે આપણે પ્રાર્થના કરીએ, એ વાત જુદી છે. એ પણ સેવાનો એક ભાગ જ છે. પણ જેટલા અંશે આપણે એવું સિદ્ધ એવું કરી શકીએ કે ભગવાનની સેવા દ્વારા હું વ્યક્તિગત કશું ના માગું, એ પણ શક્ય નથી. ટૂંકમાં એ પણ શક્ય નથી. છતાં પણ આ તો આપણો ધ્યેય છે, આદર્શ છે. આપણે બધી અપેક્ષાઓ મુક્ત થઈ ગયા હોય એવી કોઈ શક્યતા છે નહીં. બસ તો એ પરમ પ્રેમ બની ગયો તો ઈશ્વર બની જાય. ત્યારે આપણે સર્વ અપેક્ષાઓથી મુક્ત થઈએ, જ્યારે આપણે સ્વયં ઈશ્વર બની જઈએ કે બ્રહ્મ બની જઈએ. અને ત્યાં સુધી કશી ને કશી અપેક્ષા, પરંતુ આપણે અપેક્ષાઓને બને એટલી સૂક્ષ્મ બનાવવાનો પ્રયત્ન કરીએ, ક્ષીણ કરવાનો પ્રયત્ન કરીએ વિવેક દ્વારા અને આત્મસંયમ દ્વારા. તો એટલા માટે ભક્તિ એટલે કે પ્રેમ, ગયા વખતે ચર્ચા કરી પ્રમાણે આ પ્રેમ જ હંમેશા જોડનારી વસ્તુ છે. અંતે મને પણ ઈશ્વર સાથે જોડનારી, અને ઈશ્વર તો સર્વના આત્મા હોવાને કારણે સર્વ સાથે જોડનારી વસ્તુ હોય તો આ ઈશ્વર માટેનો પ્રેમ. તો હવે ભક્તિયોગથી સેવન કરે છે. સેવન ભક્તિ એટલે ભગવદ્ ગીતામાં અનુપ નિરૂપણ છે. કર્મયોગ દ્વારા પણ સેવન થતું ભગવાનનું. અંતે વખતે આપણા કર્મ આપણે ઈશ્વરને અર્પણ કરતા હોઈએ એને પ્રસન્ન કરવા ખાતર, કે પછી હંમેશા આપણે એમાં શ્રદ્ધા રાખતા હોઈએ, એને શંકાનો લાભ આપતા હોઈએ, અને એ આપણને પ્રતિકૂળ વર્તે તો પણ આપણે એને શંકાનો લાભ આપીએ અને એનો વિરોધ ન કરીએ, એનો વિશ્વાસ ન ગુમાવીએ. અને એ પ્રતિકૂળતા નથી પણ ખરેખર અનુકૂળતા છે એવું કોઈ રીતે આપણે બંને સમજાવીએ. ટૂંકમાં આપણે આટલું એટલું કહ્યું છતાં ભગવાન સામું ના જુએ અને ભગવાન આપણું ઈચ્છિત ફળ ના આપે, અને એટલે આપણે લાગે કે આપણને ભગવાન અનુગ્રહ પ્રાપ્ત થતો નથી, એવું થાય. અને ત્યારે પણ શ્રદ્ધાપૂર્વક આપણે આપણા મનને સમજાવીએ કે નહીં, આ જે છે અનુગ્રહનો પ્રકાર છે. એટલે હવે આ રીતે અનુગ્રહ પ્રસાદ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિમાં ઈશ્વરને શંકાનો લાભ આપવો. પ્રસાદ એટલે અનુગ્રહ, જે કંઈ થઈ રહ્યું છે એ ઈશ્વરનો અનુગ્રહ છે. આ બહુ અઘરી વસ્તુઓ છે, છતાં આ ભક્તિ આમાં જ છે. એટલે ટૂંકમાં આપણી જાતની ઉન્નતિ કરવાનો આ ઉપાય એક જ ઉપાય છે. ક્યાં તો આપણે આપણા અહંકારને સત્યતા આપીએ, ક્યાં તો ઈશ્વરને સત્યતા આપીએ. આમ આપણા આગ્રહોને, આપણા રાગ દ્વેષને, આપણી અપેક્ષાઓને નહીં હંમેશા પૂરી કરવાનો આગ્રહ રાખવો, એવું નામ કે અહંકારને સત્યતા આપવું છે. અને પ્રસાદ બુદ્ધિ અર્થાત ઈશ્વરને શંકાનો લાભ આપવો, એને કારણે જે હોય એને ઈશ્વરનો અનુગ્રહ રૂપે જયારે આપણે જોઈએ ત્યારે આપણા રાગ દ્વેષનો ત્યાગ ભોગ આપવો જ પડે, રાગ દ્વેષનો ત્યાગ કરવો જ પડે. અને તેથી આ ઈશ્વરની શ્રદ્ધાની વેદી પર જયારે રાગ દ્વેષનું બલિદાન આપતો હતો, આ બે પક્ષ છે. અને તો આ જ પક્ષ અહંકારને આપણે સત્યતા આપતા જઈશું તો આપણા રાગ દ્વેષ હંમેશા વધારે પ્રબળ બનવાના જ છે. અને તેથી ઈશ્વરની વેદી પર આ રાગ દ્વેષનું બલિદાન આપવું, આહુતિ આપવી, એને જ પ્રસાદ બુદ્ધિ કહેવામાં આવે છે. ઈશ્વરનો સ્વીકાર જે છે ઈશ્વરનો અનુગ્રહ છે. આ બધું ઈશ્વરના સેવનને અંતર્ગત છે. અને પછી બીજી કક્ષામાં ઈશ્વરની ઉપાસનાની વાત કરવામાં આવે. પેલા કર્મ અત્યંત બહિરંગ સાધન છે, પછી ઉપાસના. એટલે માનસિક રીતે ઈશ્વરનું સગુણ બ્રહ્મનું ચિંતન, એના રૂપનું, ગુણનું, એની વિભૂતિનું, એનું મહાત્મ્યનું, મહાનતાનું ચિંતન, અને છેવટે એના સ્વરૂપનું ચિંતન.
અને છેવટે એના સ્વરૂપ સાથે ઐક્ય. આ સેવા અર્થાત ભક્તિની જ કક્ષાઓ છે. એટલે ખેડૂત આપણે કહ્યું તે પ્રમાણે અમુક જ વસ્તુ કરું તો જ એને ભક્તિ કહેવાય અને અમુક ન કરવું એને ભક્તિ ન કહેવાય એવું નથી. એટલે કે ભક્તિનું સ્વરૂપ આપણે બરોબર સમજવું જોઈએ કે જ્યારે ઈશ્વરનો પ્રેમ જે થતું હોય એમાં ઈશ્વરનો પ્રેમ હોય તો એને ભક્તિ કહેવાય. અને પ્રેમ હંમેશા પોતાની અભિવ્યક્તિ માટે કોઈનું કોઈ પ્રકારના માધ્યમની અપેક્ષા રાખતો હોય છે. પ્રેમ સ્વયં નિર્વિશેષ હોવાને કારણે હંમેશા કોઈ પ્રકારના વિશેષ માધ્યમની અપેક્ષા રાખે તો જ પ્રેમ અભિવ્યક્ત થઈ શકે, તો જ પ્રેમ આપણે અનુભવી શકીએ. તે રીતે આપણો પણ જે પ્રેમ છે તે નિર્વિશેષ હોય એને વિશેષ દ્વારા એટલે સેવા દ્વારા, આપણી શ્રદ્ધા દ્વારા, ઈશ્વરના સ્વીકાર દ્વારા, ઈશ્વરની ઉપાસના દ્વારા, એના ચિંતન દ્વારા, એના સ્વરૂપના ચિંતન દ્વારા, એટલે શ્રવણ મનન નિધ્યાસન આમ ઈશ્વરને આપણે સમજવાનો પ્રયત્ન કરતા હોય એવું ભક્તિ જ છે. કારણ કે જો ઈશ્વરનો પ્રેમ ન હોય તો શા માટે આપણે એવું કરવાનો પ્રયત્ન શા માટે એવું કરીએ? એટલે એમ જ કહેવાય કે માત્ર ભક્તિની અભિવ્યક્તિનો પ્રકાર બદલાતો જાય. શરૂઆતમાં જે કર્મના સ્તરે હોય એ ધીમે ધીમે પછી ઉપાસના સ્તરે, વિચારના સ્તરે, જ્ઞાનના સ્તરે, જ્ઞાન નિષ્ઠાના સ્તરે એવું ભક્તિ યોગેને સેવતે. ટૂંકમાં ભગવાન કહે છે કે જે કોઈ રીતે મારું સેવન કરવામાં આવે, કર્મ દ્વારા મારું સેવન કરવામાં આવે, ઉપાસના દ્વારા મારું સેવન કરવામાં આવે કે વિચાર દ્વારા મારું સેવન કરવામાં આવે, ભક્તિ યોગ એને એ દરેક સેવનમાં મારા માટે પ્રેમ હોય. અને પ્રેમનો અર્થ કે સમર્પણ હોય. તો હંમેશા બડા સ્વામીજી કહ્યું પ્રેમ જે છે એ નારદ ભક્તિ સુધીનો પ્રેમ એને માપવો કેવી રીતે? જેટલે અંશે જે મારો પ્રેમનું પાત્ર હોય, જેટલે અંશે એની સાથે મારું તાદાત્મ્ય હોય એટલે અંશે પ્રેમ છે. એની સાથે તાદાત્મ્ય અર્થાત જેટલા અંશે મારા અહંકારનું સમર્પણ હોય, તાદાત્મ્ય અર્થાત જેટલા અંશે એની સ્થાપના કરવામાં આવે મારા અહંકારનું સમર્પણ હોય એટલે અંશે આપણો પ્રેમ. તાદાત્મ્ય અર્થ અહંકારનું સમર્પણ એટલે રાગ દ્વેષ વગેરેનું સમર્પણ. સહગુણ સમતીતેતાન આ બધા ગુણોને સારી રીતે અતિક્રમણ કરીને ગુણો જે બધા છે ને એ જ રાગ દ્વેષના રૂપમાં આવતા હોય છે. એટલે ભગવાનના પ્રેમના રાગ દ્વેષની આહુતિ આપવામાં આવે ત્યારે ગુણોની આહુતિ અપાતી હોય. ભગવાન સ્વયં ગુણાતીત છે. આમ જે ગુણાતીત છે એમાં એને પ્રાધાન્ય આપીને આ ગુણો અર્થાત રાગ દ્વેષને આહુતિ આપવાની પ્રક્રિયા ગુણજડિત થવાની પ્રક્રિયા છે. એટલે ભગવાન બતાવે છે કે જીવન આપણે એવું જીવીએ જેથી ધીમે ધીમે આ ગુણોથી અતીત થતા જઈએ. આ ગુણોના પ્રભાવમાં રહેવું, એમનાથી સંચાલિત થવું એનું નામ છે સંસાર. અને એવું જીવન જીવીએ કે જેથી આપણે આ ગુણોના વધુ પ્રભાવ આવતા જઈએ, એનાથી વધુ સંચાલિત થતા જઈએ, એનાથી વધુ પરતંત્ર થતા જઈએ. એનો અર્થ એ થયો કે આ જીવન જે છે એ પ્રેયનું જીવન છે, ભોગનું જીવન છે. એવું જીવન જીવતા જઈએ કે ધીમે ધીમે આપણે આ ગુણના પ્રભાવથી મુક્ત થતા જઈએ, આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી દઈએ. એનો નામ છે શ્રેય માર્ગ કે યોગ માર્ગ. એટલે ગુણોથી છેવટે ગુણોનું સર્વ રીતે અતિક્રમણ કરવા માટે આપણું જીવન પણ એવું હોવું જોઈએ કે જેમાં પ્રત્યેક કર્મ આ ગુણોના પ્રભાવથી ન થતું હોય પરંતુ ગુણાતીતના પ્રભાવથી થતું હોય. આમ જીવનમાં ગુણાતીતને સ્થાપવામાં આવે અને તો જ આ ગુણો જે છે એનું જે પ્રાધાન્ય, એની પ્રભાવતા ઓછી થતી જાય. બ્રહ્મ ભૂયાય કલ્પતે બ્રહ્મ ભવનાય મોક્ષાય કલ્પતે. હવે મનુષ્ય શરૂઆતમાં મોક્ષ માટે સમર્થ બને છે અને છેવટે મોક્ષને પ્રાપ્ત કરે છે. એવું ક્યારે બને? વિદ્વાન બ્રહ્મ એવૈતિ. વિદ્વાન એટલે કે જ્ઞાની પુરુષ બ્રહ્મ જ છે, એટલા માટે બ્રહ્મ બની જાય છે. બ્રહ્મ ભૂયાય કલ્પતે બ્રહ્મ ભવનાય કલ્પતે. બ્રહ્મ બનવા માટેનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. એ બ્રહ્મ ક્યારે બને? બ્રહ્મ હોય તો જ બ્રહ્મ બને. સયો હોય તો પરમ બ્રહ્મવેદ
બ્રહ્મયો ભવતિ. એ પરમ બ્રહ્મને જે જાણે છે આત્મવ્યા એ બ્રહ્મ બને છે. એ ભગવાન બ્રહ્મ બનવાની વાત કરે છે. ભક્તિ યોગેન બ્રહ્મ ભૂયાય કલ્પતે. બ્રહ્મ ભવન અર્થાત બ્રહ્મ બનવું, અને બ્રહ્મ બનવું અર્થાત જ્ઞાનથી આ જાણવું કે હું બ્રહ્મ જ છું. તો બ્રહ્મ ભૂયાય એટલે કે બ્રહ્મના જ્ઞાન અને ભક્તિને સાધન કહેવામાં આવ્યું, જ્ઞાનને સાધને કહેવામાં આવ્યું. તૃતીય વિભક્તિ ભક્તિ યોગેન બ્રહ્મ ભૂયાય કલ્પતે. તો વિદ્વાન બ્રહ્મ જ છે, જ્ઞાની પુરુષ બ્રહ્મ છે. એ કેવી રીતે, કયા કારણથી આપ કહો છો કે વિદ્વાન અર્થાત જ્ઞાની બ્રહ્મ છે? શંકરાચાર્ય મહારાજ કહે છે આ 363 પાના પર 27મા શ્લોકની પહેલા, કુતઃ એતદ ઇતિ ઉચ્યતે. આ વિદ્વાન બ્રહ્મ બની જાય છે એ કેવી રીતે? જ્ઞાની પુરુષ બ્રહ્મ બની જાય છે એ કેવી રીતે? એની સમજ ભગવાન 27મા શ્લોકમાં આપે છે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃતસ્યાવ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્યૈકાંતિકસ્ય ચ. ही कारण के ब्रह्मण अहम प्रतिष्ठा. भगवान कृष्ण કહે છે હું બ્રહ્મની પ્રતિષ્ઠા છું. પ્રતિષ્ઠા આધાર છું. જેના પર વસ્તુ આધારિત હોય એને પ્રતિષ્ઠા કહેવામાં આવે. જેમ કે ટેબલ પ્રતિષ્ઠા છે, આ પુસ્તક એના પર પ્રતિષ્ઠિત છે. તો ટેબલ શું છે? આધાર છે. હું બ્રહ્મની પ્રતિષ્ઠા છું, હું બ્રહ્મનો આધાર છું. હું એટલે કોણ એ હંમેશા વિવાદાસ્પદ વસ્તુ રહેલી છે. પણ એટલે મેં કહ્યું તે વખતે જુદા જુદા આચાર્ય હું શબ્દનો અર્થ જુદો જુદો કરે, એમ કરીને પોતાનો સિદ્ધાંત છે એ સિદ્ધાંત સ્થાપિત કરે જે ભગવાને કહ્યું છે. ही કારણ કે અહમ બ્રહ્મણ પ્રતિષ્ઠા, હું બ્રહ્મની પ્રતિષ્ઠા છું, બ્રહ્મનો આશ્રય છું. મારા પર બ્રહ્મ આશ્રિત છે. એટલે બ્રહ્મનો અર્થ પણ શું કરવો, હું અર્થ શું કરવો અને બ્રહ્મનો અર્થ શું કરવો. એ બ્રહ્મ કેવું છે? અમૃતસ્ય અવ્યયસ્ય શાશ્વતસ્ય ચ ધર્મસ્ય ઐકાંતિકસ્ય ચ સુખસ્ય. બ્રહ્મણ, આ બ્રહ્મ જે અમૃત છે, અવ્યય છે, શાશ્વત છે, ધર્મ છે અને ઐકાંતિક સુખ છે, નિરતિશય સુખ છે. એવા બ્રહ્મની હું પ્રતિષ્ઠા છું. અંતેથી મને જાણીને વિદ્વાન બ્રહ્મ બની જાય છે. ભગવાન મને જાણે છે બ્રહ્મ બની જાય એવું ત્યારે બની શકે જ્યારે ભગવાન સ્વયં બ્રહ્મ હોય. ભગવાન કહે છે કે હું બ્રહ્મ છું, અને માટે મને જાણીને કે મને મારું સેવન કરીને આ વિદ્વાન કે ભક્ત બ્રહ્મ બની જાય છે. જો ભાષ્યમાં કહે છે બ્રહ્મણ પરમાત્મનો હિ यस्माद् प्रतिष्ठा अहम प्रतिष्ठते अस्मिन् यदि प्रतिष्ठा अहम प्रत्यगात्मा. ही अस्मात् कारण के ब्रह्मण अहम प्रतिष्ठा. तो प्रतिष्ठा शब्द નો ઉત્તર આવે છે. બ્રહ્મ શબ્દનો શું અર્થ કરવો? તો મુખ્ય અર્થમાં તો બ્રહ્મ શબ્દસ્ય અસતિ ભાવે કે મુખ્ય અર્થ ગ્રહણ. આમ દરેક શબ્દનો એક મુખ્ય અર્થ છે, બધા અમુખ્ય અર્થ પણ છે. તો બ્રહ્મ શબ્દનો મુખ્ય અર્થ તો કે નિર્વિશેષ પરમ બ્રહ્મ. એટલે કે એ શબ્દનો અર્થ કરવામાં બીજી કોઈ વસ્તુ જ્યારે અડચણરૂપ થઈ હોય તો આપણે કદાચ બ્રહ્મ શબ્દનો બીજો અર્થ કરીએ, પરંતુ એવી કોઈ અડચણ ના હોય, બાધક ના હોય તો બ્રહ્મ શબ્દનો અર્થ કરવો જોઈએ પરમાત્મા. એટલે શંકરાચાર્ય બ્રહ્મણ પરમાત્મન. હું એટલે કોણ? અહમ પ્રત્યેગાત્મા. અહમ એટલે પ્રત્યેગાત્મા.
પ્રત્યેગાત્મા એટલે અંતરાત્મા. પ્રત્યેક એટલે અંતર છે, પરાંક એટલે બહાર છે, પ્રત્યેક એટલે અંતર. તો પ્રત્યેક એટલે અંતરાત્મા. ભગવાન કહે છે કે સર્વનો આત્મા જે છે અંતરાત્મા હું. એટલે હું શબ્દનો શું અર્થ કર્યો? પ્રત્યેગાત્મા. મહત્વની વસ્તુ છે. બ્રહ્મ શબ્દનો શું અર્થ કર્યો? પરમાત્મા. અહમ શબ્દનો હું અર્થનો શું કર્યો? પ્રત્યેગાત્મા. એ પરમાત્મા હું પ્રત્યેગાત્મા, હું અંતરાત્મા, આ પરમાત્માની પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠિત અસ્મિન પ્રતિષ્ઠા, જેમાં કોઈ વસ્તુ પ્રતિષ્ઠિત હોય એનું નામ છે પ્રતિષ્ઠા. તો હું અર્થાત પ્રત્યેગાત્મામાં, અંતરાત્મામાં આ પરમાત્મા, જગતનો આત્મા. બ્રહ્મ એટલે જગતનો આત્મા, પરમાત્મા. આવી રીતે પ્રત્યેગાત્મા અને પરમાત્મા આ પ્રકારના શબ્દોનો પ્રયોગ થતો હોય છે. આત્માને આ પ્રકારના વિશેષણ લગાવવામાં આવતા હોય છે. સામાન્ય રીતે આ દેહની અંદર સ્થૂળ સૂક્ષ્મને કારણે શરીર રૂપી ઉપાધિ છે. એ ઉપાધિમાં રહેલું જે ચૈતન્ય છે એને પ્રત્યેગાત્મા કહેવામાં આવે, અંતરાત્મા કહેવામાં આવે. અને સાથે સાથે આ જગત નું જે અધિષ્ઠાન, જે બ્રહ્મ, જે જગતનું કારણ છે એ ચૈતન્યને પરમાત્મા કહેવામાં આવતો હોય. આવો સામાન્ય રીતે પરમાત્મા અને પ્રત્યેગાત્મા આ શબ્દનો પ્રયોગ થતો હોય કે ઉપાધિમાં અભિવ્યક્ત થતું ચૈતન્ય પ્રત્યેગાત્મા કહેવામાં આવે અને સમષ્ટિમાં જગતમાં અભિવ્યક્ત થતા ચૈતન્યને બ્રહ્મ કે પરમાત્મા કહેવામાં આવે. આમ એ ચૈતન્ય જયારે વ્યષ્ટિમાં અભિવ્યક્ત થાય પ્રત્યેગાત્મા, સમષ્ટિમાં અભિવ્યક્ત થાય પરમાત્મા. હવે ભગવાન કહે છે કે હું એટલે કોણ? તો કે ઈશ્વર. પણ ઈશ્વર એટલે સગુણ બ્રહ્મ એવું પણ નહીં, પરંતુ હું એટલે નિર્ગુણ બ્રહ્મ, નિર્વિશેષ બ્રહ્મ, પરમાત્મા. તો હું પ્રત્યેગાત્મા આ પરમાત્માની, બ્રહ્મની પ્રતિષ્ઠા છું. ચાલો, એટલે એ પ્રતિષ્ઠા એટલે શું? તો કે મારામાં આ પરમાત્મા સ્થિત રહેલો છે, મારામાં સ્થાપિત થયેલો છે, મારે કારણે છે. હવે વચ્ચે બધું સમજાવ્યું પછી આ આગળ સમજાવે છે. આપણે આગળ વાંચીએ ભાષ્યમાં. કીદૃશસ્ય બ્રહ્મણઃ અમૃતસ્ય અવિનાશિનઃ અવ્યયસ્ય અવિકારિણઃ શાશ્વતસ્ય ચ નિત્યસ્ય ધર્મસ્ય જ્ઞાનયોગ ધર્મ પ્રાપ્યસ્ય સુખસ્ય આનંદરૂપસ્ય ઐકાંતિકસ્ય અવ્યભિચારિણઃ અમૃતાદિ સ્વભાવસ્ય પરમાત્મનઃ પ્રત્યેગાત્મા પ્રતિષ્ઠા સમ્યક જ્ઞાનેન પરમાત્મતયા નિશ્ચિયતે તદેતદ બ્રહ્મ ભૂયાય કલ્પતે ઇતિ ઉક્તમ. આ બ્રહ્મ કે પરમાત્મા કેવો છે પહેલા સમજાવે છે. તત્પદ તત્વમસી મહાવાક્યમાં તત્ એ શબ્દથી જેનો નિર્દેશ કરવામાં આવે છે પરમાત્મા, જગતનો આત્મા. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવ દ્વિતીયમ. આ સમગ્ર જગતની ઉત્પત્તિ પહેલા એ એક અદ્વિતીય સત હતું. એટલે સમગ્ર જગતનો આત્મા કોણ? તો કે સત. જેમ કે આ બધા ઘડાઓ એની ઉત્પત્તિ પહેલા એક માટી હતા, એટલે બધા ઘડાઓનો આત્મા માટી. ઘડાઓનું ઉપાદાન કારણ માટી, ઉપાદાન કારણ જ આત્મા કહેવાય. તેથી બધા ઘડાઓના આત્મા માટી. તેવી રીતે છંદો કે ઉપનિષદમાં જયારે એમ કે આ જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય સત હતું, એનો અર્થ ઉપનિષદ કહે છે કે આ સમગ્ર જગતનું ઉપાદાન કારણ સત છે. અર્થાત એ સત એટલે કે બ્રહ્મ જગતનો આત્મા છે. એટલે બ્રહ્મ કેવું છે? કીદૃશસ્ય બ્રહ્મણ. બ્રહ્મ, હું બ્રહ્મની પ્રતિષ્ઠા છું. કયા પ્રકારના બ્રહ્મની, કયા સ્વરૂપના બ્રહ્મની? તો કે અમૃતસ્ય. આ બ્રહ્મ જે અમૃત છે, અવિનાશિન. મૃત, મરવું. મૃત એટલે મરી ગયેલું. અમૃત અર્થાત જે મરેલું નથી, અર્થાત અવિનાશી. અમૃત એટલે જે અવિનાશી છે, વિનાશ નથી, એવો આ પરમાત્મા. અવ્યયસ્ય. વ્યય થવો એટલે ધીમે 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 ક્ષીણ થવું. અવ્યયસ્ય અવિકારિણઃ.
ટૂંકમાં અવ્યય અર્થાત જેનામાં કોઈ વિકાર નથી. જે વસ્તુ વિકાર પામતી હોય એ ધીમે ક્ષીણ થતી જાય. પરમાત્મા અવ્યય હોવાને કારણે જે ક્ષીણ થતો નથી માટે નિર્વિકાર છે. એક તો અવિનાશી છે અર્થાત વિનાશ નથી, અને બીજું જયારે છે કોઈને એમ થાય કે જયારે એનો વિનાશ થતો નથી, પણ જયારે છે ત્યારે તો ફેરફાર થયા કરે. એટલે વસ્તુ ક્યાં તો છે ભલે મરી ના જાય તો ક્યાં તો વૃદ્ધ થતી જ જાય અથવા ક્ષીણ થતી જ જાય, એવું થાય. જેમ કે આ પ્રકૃતિનો વિનાશ નથી પણ સતત પરિવર્તન છે. એટલે આ નિત્યત્વ કહેવામાં આવે અવિનાશીત્વમાં પણ ઘણી વાર એક કુટસ્થ નિત્યત્વ, બીજું પ્રવાહી નિત્યત્વ. જેમ કે નદીનો પ્રવાહ ચાલતો જ રહે, હંમેશા માટે નિત્ય કહેવાય, પણ સતત બદલાયા કરતો હોય. એક બદલાયા કરતી નિત્યતા અને એક બદલાયા વગરની નિત્યતા. તો પરમાત્મા નિત્ય તો ખરો, પણ કેવો નિત્ય? બદલાયા વગરનો નિત્ય. એટલા માટે કહ્યું અવ્યયસ્ય, જેવો કોઈ વ્યય નથી. અવિકારેણ શાશ્વતસ્ય છે. વળી પાછું કહેવાય છે શાશ્વત. અવ્યય છે એ ક્ષણ ક્ષય થતો નથી, શાશ્વત વૃદ્ધિ થતી નથી. આમ વસ્તુ હોય ને વૃદ્ધિ થયા જ કરતી હોય, રહે લાંબો સમય પણ વૃદ્ધિ થયા કરે એવું પણ નહીં, અથવા લાંબો સમય ક્ષય થયા જ એવું પણ નહીં. એટલે કહ્યું અવ્યયસ્ય અવિકારેણ શાશ્વતસ્ય છે નિત્યસ્ય. નિત્યત્વ અપક્ષરહિતમ, ક્ષય પણ નથી કે વૃદ્ધિ પણ નથી. ચાલો, આવો પરમાત્મા અમૃત છે, અવિકારી છે, શાશ્વત છે. વળી કહ્યું છે ધર્મસ્ય. આ ભગવાન સ્વભાવ કયો? ધર્મ. હવે ધર્મ તો કેવું છે? ભગવાન છે. ધર્મ તો આપણે અનુષ્ઠાન કરીએ ને ધર્મ કહેવાય. તો કે અહીં ધર્મ શબ્દનો ગૌણ અર્થમાં પ્રયોગ કરવામાં આવ્યો. ધર્મ પ્રાપ્ય બ્રહ્મણી ધર્મત્વ ઉપચારાત. ધર્મ ભગવાનને ધર્મ કહેવામાં આવે ધર્મની પ્રાપ્ત થાય માટે. એટલે ઘણી વાર કારણ માટે કાર્ય શબ્દ વપરાય, કાર્ય માટે કારણ શબ્દ વપરાય, સાધન માટે સાધ્ય વપરાય, એવું થતું હોય છે. તો પરમાત્મા કેવો છે? સાધ્ય છે. શેની સાધ્ય છે? ધર્મની સાધ્ય છે. કયો ધર્મ? જ્ઞાન યોગ ધર્મ પ્રાપ્ય. જ્ઞાન યોગ રૂપી ધર્મ. એટલે ભગવાનની પ્રાપ્તિનો એક જ ઉપાય છે ભગવાનને જાણવો. એટલા માટે એવું કહેવામાં આવે છે કે ભગવાનની પ્રાપ્તિનો ઉપાય એક જ છે, ભગવાનને જાણો. એટલા માટે કે ભગવાન હંમેશા પ્રાપ્ત જ છે. ભગવાન જો માટે દૂર હોત કે અપ્રાપ્ત હોત તો પછી એને પ્રાપ્ત કરવા માટે કે કર્મ કરવું પડે. પરંતુ ભગવાન હંમેશા પ્રાપ્ત જ છે, હંમેશા છે, પ્રાપ્ત જ છે. મારી ક્યારેય દૂર નથી હોવાને કારણે ભગવાનની પ્રાપ્તિ અર્થાત ભગવાનને જાણવો. જેમ 10મા છોકરાની પ્રાપ્તિ થાય 10મા છોકરાને જાણવા છે, બીજું કરતા ના થાય. કારણ કે જયારે હું એને શોધું છું ત્યારે પણ હું જે છું, અને તે રીતે હું ભગવાનને જાણવાનો શોધવાનો પ્રયત્ન કરું ત્યારે પણ હું જે છું. અને માટે ભગવાનની પ્રાપ્તિ એક જ રીતે થાય, અને તે ભગવાનને જાણવાથી. એટલે કહ્યું જ્ઞાન યોગ ધર્મ પ્રાપ્ય છે. આ જ્ઞાન યોગ રૂપ જે ધર્મ છે એના વડે જે પ્રાપ્ત થાય છે પરમાત્મા માટે ધર્મ શબ્દ વાપરવામાં આવે. શાશ્વતસ્ય ધર્મસ્ય, અથવા તો શાશ્વત ને ધર્મનું પણ વિશેષણ લઈ શકાય. પછી પણ અહીં તો શાશ્વતસ્ય છે નિત્યસ્ય ધર્મસ્ય જ્ઞાન યોગ ધર્મ પ્રાપ્યસ્ય. સુખસ્ય ભાઈ ભગવાન કયો છે? સુખ સ્વરૂપ છે. કેવું સુખ સ્વરૂપ? આનંદ રૂપસ્ય ઐકાંતિકસ્ય અવ્યભિચારિણ. તો એવું એક પણ સુખ હોય છે વ્યભિચારી હોય, અર્થાત જે સુખ હોય દુઃખમાં ફેરવાઈ જાય, કે સુખ હોય આવીને જતું રહે, એને આપણે એકાંતિક સુખ ના કહીએ. એટલે એક સુખ એવું હોય છે કે જેને માટે કોઈ નિયત નક્કી ના કહી શકાય, નિશ્ચિત કહી ના શકાય. અમુક વસ્તુ કરવાથી, ધારો કે વિષયનું જે સુખ હોય તો વિષયને મેળવવાથી કે એને ભોગવવાથી સુખ જન્મશે એવું નિશ્ચિત ના કહી શકાય. અર્થાત જ્યારે સુખ મારાથી અન્ય કોઈ સ્થળેથી આવતું હોય, સુખનું ઉદ્ભવ સ્થાન જ્યારે આત્માથી અન્ય કંઈ હોય ત્યારે એ અનિશ્ચિત હોય. જેમાંથી મને સુખ મળવાનું જે મને અનુકૂળ હોય અને હું એને અનુકૂળ હોઉં, બે વસ્તુને અનુકૂળતા જોઈએ. એ પણ મને અનુકૂળ હોવું જોઈએ, વિષય જોઈએ, હું પણ અનુકૂળ હોવો જોઈએ. આ બધી જ્યારે સ્થિતિ સ્થાપિત થાય ત્યારે જ કોઈ વસ્તુ મને સુખ આપી શકે.
ટૂંકમાં સુખનું ઉદ્ભવ સ્થાન આત્મ અન્ય કશું હોય તો અનિશ્ચિત જ હોય. એક જ વસ્તુ અનેક એકાંતિક એટલે નિશ્ચિત, એક જ વસ્તુ નિશ્ચિત સુખ આપી શકે તે છે આત્મા. એટલા માટે કે આત્મા ક્યારે પ્રતિકો હોય, હું ક્યારે મારી જાતને પ્રતિકો હોય ના શકું, એમાં અંતર ના હોય, પ્રતિકોતા ના હોય. તેથી એકાંતિક સુખ તો એવું જ હોય જે સુખ ઉત્પન્ન થયેલું ના હોય, જે સુખ નિત્ય હોય, સ્વાભાવિક હોય, ઉત્પન્ન થયેલું ના હોય. કારણ કે ઉત્પન્ન થાય એવું જતું રહેવાનું છે. એટલે જે કોઈ સુખ છે એ જે ઉત્પન્ન થતું હોય, વિષયમાંથી આવતું હોય, અનાત્મામાંથી આવતું હોય, એ ઉત્પન્ન થયેલું હોય. ઉત્પન્ન થયેલું હોવાને કારણે એનો વિનાશ પણ થવાનો, અને માટે એના વિશે નિશ્ચિત ના કહી શકાય. એક જ સુખ છે એ નિશ્ચિત છે, અને એ જે ક્યારેય પણ મને વિચારી નથી, એટલે કે ક્યારેય પણ મને દગો ના દે, ક્યારે માંથી દૂર ના થાય. શબ્દ બીજો કયો, દગો દેવો. દુનિયાની બધી વસ્તુ દગો દેતી હોય એવું આપણે લાગે ને, દગો દેવો, વિશ્વાસઘાત થયો. એક જ વસ્તુ મારો વિશ્વાસઘાત ના કરે, અંતે છે આત્મા. બાકી કોઈ વસ્તુ ભગવાન જો મારાથી જુદો હોય તો એ વિશ્વાસઘાત કરી શકે. જુદો છે ને એટલા માટે જે જુદા પણ છે તે હંમેશા મુશ્કેલી રહેલી છે. પણ એક જ વસ્તુ છે જે વિશ્વસનીય, જે વિશ્વસનીય છે, અંગ્રેજી જે વિશ્વસનીય છે, જે નિરતિશય છે, જે નિશ્ચિત છે, જેને પ્રાપ્ત કર્યા પછી ક્યારેય પણ જે જતું રહેવાનું નથી. એવું જ હોય એ ત્યારે જ બની શકે જ્યારે ખરેખર પ્રાપ્ત ન કર્યું હોય ત્યારે. એ હંમેશા હોય ત્યારે જ. એટલે બ્રહ્મ કેવું છે? જે નિત્ય છે, જે સર્વદા છે જ, અને આત્મા સ્વરૂપ છે. એવું હોવાને કારણે ઐકાંતિકસ્ય સુખસ્ય અભિવિચારેણ આહુ બ્રહ્મ આહુ પરમાત્મા. એટલે ભગવાન બ્રહ્મ શબ્દના વિશેષણો આપ્યા, એટલે બ્રહ્મ શબ્દનો અર્થ પરમાત્મા થાય. આપણા વિશેષણો મુખ્ય અર્થ લઈએ તો, એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું અમૃતાદિ સ્વભાવસ્ય પરમાત્મનઃ પ્રત્યેગાત્મા પ્રતિષ્ઠા. ભગવાન શું કહે છે હવે? અહમ બ્રહ્મણઃ પ્રતિષ્ઠા, હું પ્રત્યેગાત્મા આવા અમૃત અવ્યય શાશ્વત ધર્મ ઐકાંતિક સુખ આવું જે બ્રહ્મ છે એની પ્રતિષ્ઠા છું. અમૃતાદિ સ્વભાવસ્ય પરમાત્મનઃ પ્રત્યેગાત્મા પ્રતિષ્ઠા યસ્માત એક મેળવવાનું તસ્માત સમ્યક જ્ઞાનેન પરમાત્મયા નિશ્ચયતે. કારણ કે હું આવા બ્રહ્મની પ્રતિષ્ઠા છું માટે સમ્યક જ્ઞાનેન બ્રહ્મ પરમાત્મયા નિશ્ચયતે. અંતેથી જયારે બ્રહ્મનું વાસ્તવિક જ્ઞાન થાય, અત્યારે બ્રહ્મનું મને જ્ઞાન છે કે રૂપા કે ઉપર છેલ્લું જ્ઞાન છે, તો બ્રહ્મ જેવું છે તેવી જાણવામાં આવે ત્યારે મારો શું નિશ્ચય થાય? બ્રહ્મ વાસ્તવમાં પ્રત્યેક આત્મા છે, બ્રહ્મ આત્મા છે, અથવા આત્મા બ્રહ્મ છે. આત્માનો પણ બરોબર નિશ્ચય થવો જોઈએ. એના વિશે પણ જાત જાતના બધા ખ્યાલો છે, અને બ્રહ્મ વિશે પણ અનેક પ્રકારના ખ્યાલો જ છે. એ ખ્યાલોને જ્યારે વિચારની કસોટી ચડાવવામાં આવે શાસ્ત્રના અને ગુરુના માર્ગદર્શન હેઠળ, આપણા અત્યારના વર્તમાન વિચારોને જ્યારે વર્તમાન ખ્યાલોને વિચારની કસોટી ચડાવવામાં આવે ત્યારે આપણે યથાર્થ જ્ઞાન થાય. અત્યારે તો કંઈક પ્રકારનું જ્ઞાન છે, બ્રહ્મનું પણ જ્ઞાન છે, આત્માનું પણ જ્ઞાન છે, પરંતુ આ જયારે આ મહાવાક્ય થઈ ગયું બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ, હું બ્રહ્મની પ્રતિષ્ઠા છું. પ્રતિષ્ઠા તો સ્વરૂપ રહ્યો, પ્રતિષ્ઠા આધાર હૈ સ્વરૂપ વિદ્યાવત. પ્રતિષ્ઠા એટલે આધાર. હવે ખરેખર વસ્તુ આધાર કઈ છે? હવે ધારો કે આ પુસ્તક છે, એનો આધાર કોણ છે? ટેબલ છે એમ કહી શકાય, પણ છતાં પુસ્તક એટલે એટલા માટે ટેબલ લઈ લે તો પુસ્તક રહે નહીં એવું નથી. પુસ્તક બે ક્યાંક રહે. ટેબલ લઈ લે તો પુસ્તક જમીન પર રહે, એ લઈ લે તો બે કશે કરે, ક્યાંક રહે. કઈ વસ્તુ એવી છે જે લઈ લેવાથી પુસ્તક રહે જ નહીં? તો પુસ્તકનું ઉપાદાન કારણ એટલે કાગળ. ધારો કે પુસ્તક કાગળનું બનેલું હોય તો કાગળનું ઉપાદાન કારણ છે, એ લઈ લેવામાં આવે તો પુસ્તક વાસ્તવમાં એની સત્તા રહે જ નહીં. અને હવે પુસ્તકનો આધાર ખરેખર કોણ? એનું ઉપાદાન કારણ કાગળ. વસ્ત્રોનો આધાર મારું શરીર વસ્ત્રોનો આધાર છે તો ખરું, આ શરીર તો બીજી જગ્યાએ વસ્ત્રો તો એના પર દોરી પર લટકી શકે. પણ એવી કઈ વસ્તુ છે જે લઈ લેવામાં આવે તો વસ્ત્ર રહે નહીં? સૂતર. અંતેથી જે સૂતર ઉપાદાન કારણ છે એ જ ખરેખર વસ્તુનો હારો આધાર કહેવાય. એ સૂતર શું છે?
ઉપાદાન કારણ આત્મા જે સ્વરૂપ છે એ વસ્તુનું સ્વરૂપ આધાર ખરેખર કઈ વસ્તુ હોઈ શકે? એ વસ્તુનું જે સ્વરૂપ હોય એ જેનો આધાર હોય. અગ્નિનો આધાર કોણ? તો કે ઉષ્ણતા. સૂર્યનો આધાર કોણ? તો કે પ્રકાશ. માટી ઘડાનો આધાર કોણ? તો કે માટી. વસ્તુનો આધાર કોણ? તો કે સૂતર. અંતે ભગવાન કહે છે કે હું બ્રહ્મનો આધાર છું, એટલે હું બ્રહ્મનું સ્વરૂપ છું. હું અર્થાત પ્રત્યેગાત્મા પરમાત્માનું સ્વરૂપ છું. અર્થાત જે બ્રહ્મ છે પરમાત્મા છે એ વાસ્તવમાં પ્રત્યેગાત્મા જ છે. તસ્માત સમ્યક જ્ઞાનેન પરમાત્મતયા નિશ્ચિયતે. કારણ કે આ પ્રત્યેક આત્મા જે છે એ બ્રહ્મનું સ્વરૂપ છે, બ્રહ્મની પ્રતિષ્ઠા છે. બ્રહ્મ એના પર આધારિત છે. અર્થાત આત્મા એ બ્રહ્મનું સ્વરૂપ છે. એટલા જ માટે આ પરમાત્મા જે છે એને યથાર્થ જાણવામાં આવે ત્યારે જ્ઞાન થાય કે વાસ્તવમાં પ્રત્યેક આત્મા છે. તો પ્રત્યેક આત્માને યથાર્થ જાણવામાં આવે ત્યારે જ્ઞાન થાય કે પરમાત્મા છે. અને એટલા જ માટે ભગવાન કહે છે કે હું જે પ્રત્યેક આત્મા છું એ જ બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ હોવાને કારણે મારું સેવન કરીને બ્રહ્મને પામે. બાકી કોઈ કે ભગવાન આપનું સેવન કરીને આપને પામે, બ્રહ્મને કેવી રીતે પામે? એટલા જ માટે કે હું બ્રહ્મ છું. હું એટલે કોણ? પ્રત્યેક આત્મા બ્રહ્મ છું. અને એટલા જ માટે મારું સેવન કરવાથી બ્રહ્મનું સેવન થાય. તદેત બ્રહ્મ ભૂયાય કલ્પતે ઇતિ ઉત્તમ. આ જ વસ્તુ આ જ્ઞાની કે ભક્ત બ્રહ્મ બને છે એમ કહીને કહેવામાં આવ્યું કે બ્રહ્મ એ જ્ઞાનનું સ્વરૂપ જ છે. એટલા જ માટે બ્રહ્મને જાણીને એ બ્રહ્મ બને છે. અહમ શબ્દનો પણ આપણે કયો અર્થ લેવાનો? લક્ષણાવૃત્તિ સાથે લેવાનો. અહમનો પણ એક વાચ્યાર્થ. અહમ એટલે અહંકાર. અહમ શબ્દનો સામાન્ય શું થાય? અહંકાર. એને વાચ્યાર્થ કહેવાય. પણ અહમ શબ્દનો ખરો અર્થ શું? અહમ જે છે એનું પણ એક મૂળભૂત સ્વરૂપ કયું જેના વગર અહમ ના હોઈ શકે. અહમની અંદર પણ એક બદલાયા વગરની વસ્તુ છે અને એક બદલાતી વસ્તુ છે. બે અંશ છે અહમની અંદર પણ. એક બદલાતો અંશ છે કારણ કે હમણાં કરતા ભોગતા સુખી દુઃખી આમ કરીને અહમ પણ સતત બદલાયા કરતા હોય છે. પણ એક એવો નિયમ છે કે વસ્તુ ત્યારે જ બદલાઈ શકે જ્યારે એનો એક આધાર બદલાયા વગરનો હોય. એ સિવાય વસ્તુ બદલાઈ ના શકે. કોઈ પણ ગતિ ત્યારે શક્ય બને જ્યારે એનો ગતિહીન આધાર હોય. કોઈ પણ પરિવર્તન ત્યારે શક્ય બને જ્યારે કોઈ પરિવર્તન રહિત વસ્તુનો આધાર હોય. અહમ પણ જયારે સતત બદલાયા કરતો હોય ત્યારે એવું હોવું જોઈએ કે એમાં એનો બદલાયા વગરનો આધાર હોવો જ જોઈએ. એ શું છે? હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું આમ જયારે કયા કરો ત્યારે એવી કઈ વસ્તુ છે જે આ બધા ખ્યાલોમાં સર્વસામાન્ય રહેલી છે? હું છું, હું છું, હું છું. આ કેવું છે? બદલાયા વગરનું. બસ આનું નામ સ્વરૂપ. એટલે દરેક જ્યાં પણ ક્યાં પરિવર્તન છે કે વિકાર છે કે ફેરફાર છે ત્યાં એના આધારરૂપ પરિવર્તન રહિત ફેરફાર રહિત વસ્તુ હોવી જ જોઈએ. ફેરફાર વગરના આધાર વગર ફેરફાર શક્ય જ નથી. પરિવર્તન રહિતના આધાર વગર પરિવર્તન શક્ય નથી. એટલા માટે અહમ જે છે એનું પણ વાચ્યાર્થ થાય અહંકાર, પરંતુ લક્ષ્યાર્થ હું છું માત્ર આટલું જ થાય. નિર્વિશેષ અહમ. દરેક જે વિશેષ હોય વસ્તુ છે એનો આધાર કેવો હોય? નિર્વિશેષ હોય. અહમ અત્યારે અહંકાર કેવો છે? સવિશેષ. અનેક પ્રકારની વિશેષતાઓ ધરાવનાર છે. એનો આધાર નિર્વિશેષ. એટલે નિર્વિશેષ આત્મા છે એ જ વાસ્તવમાં બ્રહ્મ છે, પરમાત્મા છે. તો ભગવાન કહે છે એટલા જ માટે આત્માની પણ જો સેવા કરવામાં આવે તો પરમાત્મા પ્રાપ્ત થાય અને પરમાત્માની સેવા કરવામાં આવે તો આત્મા પ્રાપ્ત થાય. એટલે કૃષ્ણ ભગવાન જે છે કૃષ્ણ છે એને આપણે ઈશ્વર માનતા હોઈએ તો એમ કહે ઈશ્વરની સેવા કરવાથી આપણને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય અને એમને આત્મા એમ માનીએ તો આત્માની સેવા કરવાથી પરમાત્મા પ્રાપ્ત થાય. એટલા માટે આ કૃષ્ણ જ્યારે ભગવાન હું એમ કહે છે ત્યારે ઘણા લોકો તો એમને કૃષ્ણ એટલે માત્ર કૃષ્ણ સમજે. યસ્માદ બ્રહ્મણમ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા પ્રતિમા ઘનીભૂતમ બ્રહ્મ એવ અહમ. હું કોણ છું? બ્રહ્મની પ્રતિષ્ઠા છું, પ્રતિમા છું. પ્રતિમા એટલે શું? વસ્તુને બરોબર ઘનીભૂત. જેમ કે સુવર્ણને બરોબર ઘડવામાં આવે એટલે આમ ઘડે, ટીપે
ટીપે એટલે એમાં કોઈ અંતર ના રહે, અંદર કોઈ જગ્યા ના રહે. સોનાની અંદર આમ ટીપો ને, કોઈ વસ્તુને ટીપીએ, લોટને ટીપવામાં આવે ને બરોબર, પેલા પાપડના કશાના લોટને ટીપો એટલે અંદર કોઈ જાતની અંદર અંતર પોલાણ કશું રહે જ નહીં, કોઈ પ્રકાર પોલાણ ના રહે. એવી રીતે ઘરે આ પ્રતિમાને ઘડવામાં આવે કે ઘરે અંદર કોઈ પોલાણ ના રહે. એટલે કહે છે કે ઘનીભૂતમ બ્રહ્મ એવા હું કોણ છું? ઘનીભૂત બ્રહ્મ, પોલાણ વગરનું બ્રહ્મ એટલે મૂર્તિમંત બ્રહ્મ. આમ શ્રી કૃષ્ણ મૂર્ત બ્રહ્મ એ જાણે કે બ્રહ્મ એક મૂર્તિ ધારણ કરી. બ્રહ્મ સ્વયં અમૂર્ત છે, પણ એક મૂર્તિ ધારણ કરી અને શું બની ગયા? શ્રી કૃષ્ણ. એટલા જ માટે શ્રી કૃષ્ણની આરાધ સેવા કરવાથી બ્રહ્મ પ્રાપ્ત થાય, કારણ કે શ્રી કૃષ્ણ સ્વયં બ્રહ્મ જ છે. આવો પણ અર્થ થાય. તો પછી આ શ્લોકમાંથી શું અર્થ કરવાનો? આ છેલ્લા 2 શ્લોકમાંથી કે જે શ્રી કૃષ્ણની આરાધના કરે છે, ભક્તિપૂર્વક એમની સેવા કરે છે, એ બ્રહ્મને પ્રાપ્ત કરે, કારણ કે શ્રી કૃષ્ણ બ્રહ્મ જ છે. એમાં મને તો માનવું નથી, વ્યક્તિગત રીતે હું માનું છું કે એ પણ બરોબર જ છે, સાચું સારું છે. શ્રી કૃષ્ણ જ જે છે તેવા શ્રી કૃષ્ણ એટલે મુરલી મનોહર વૃંદાવન વિહારે જે છે તે જ. એટલા જ માટે કે એમનું સેવન કરવાથી પણ ધીમે ધીમે એ શું છે એ સમજ ખુલતી જ જાય. અને માત્ર એક નાનકડી આકૃતિ ન રહેતા ધીમે ધીમે એ પણ વ્યાપક થતું જ જાય. ક્યાં જવાનું છે? અને એટલા માટે એની કૃપા પ્રાપ્ત થાય. જેનું સેવન કરીને કૃપા પ્રાપ્ત થાય, એનું સેવન કરીને એની કૃપા પ્રાપ્ત થાય. જેની કૃપા પ્રાપ્ત થાય એ પોતાનું સ્વરૂપ ધીમે ધીમે વ્યક્ત કરતું જાય. જેમાં વૈષ્ણવ વધે તેને લભ્ય તસ્ય આત્મા વિવૃદ્ધે તનુ સ્વામ. આમ જીવનમાં આપણે જેનું સેવન કરતા હોઈએ, આપણે એનું સેવન કરતા એને અનુકૂળ બનવું. બસ સેવા એટલે શું? અનુકૂળ બનવું. ભગવાનની સેવા ભગવાનને અનુકૂળ બનવું. જેની સેવા કરવી એને અનુકૂળ બની તો સેવા થાય. એ સિવાય સેવા થઈ ના શકે. હું જેવો છું તેવો રહું પછી સેવા કરું એ બનતું નથી. સેવા કરવી હોય એને અનુકૂળ બનવું. હું અનુકૂળ બનવું તો એનો લાભ શું છે? એ આપણને અનુકૂળ બને. આ લોકો જાણતા નથી. લોકો બીજાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે અને કોઈ વાર બનતું નથી. કોઈ અનુકૂળ શું કરવા બને? થોડો વખત બને. ક્યાં સુધી આપણને એ લોકો અનુકૂળ બનાવે? ઓબ્લાઇઝ ક્યાં સુધી કરે? ક્યાં સુધી આપણો ઉપકાર કરે? પણ અનુકૂળ બનાવવું હોય તો સારામાં સારી રીત કઈ છે? અનુકૂળ બનવું. આમ ભગવાનને અનુકૂળ બનાવવો હોય તો એનો ઉપાય કયો છે? ભગવાનને અનુકૂળ બનવું. ભગવાન કે એમનું સીધું અનુકૂળ બનવતી વખતે બરોબર ઘરે આપણને ટૂંકમાં, એટલે એ તો શિલ્પીની જેમ જ છે. છીણીને હથોડો લઈને જ બેઠેલો છે કે અનુકૂળનો પ્રયત્ન કરી એટલે જે શરૂ કરીને હથોડા મારવાનો. પરંતુ આપણો વિશ્વાસ હોય કે આ તો શિલ્પી છે અને મારું અહિત ના કરે, ગમે તો મને ઘડીને મારા દોષ જ દૂર કરે, મારા સદગુણ દૂર ના કરે, અંતેથી મારા ગુણને જ બહાર લાવે. હવે એનો વિશ્વાસ હોય ભગવાન પર તો એનું સેવન થાય ને. ભલે ને શ્રી કૃષ્ણનું સેવન કરો તો વાંધો નથી. સિદ્ધાંત પ્રમાણ નથી કહેતો, વેદાંત સિદ્ધાંત નથી કહેતો, પણ તો આ સામાન્ય વ્યવહારનો સિદ્ધાંત કરું છું. વેદાંત આ વસ્તુ બહાર ક્યાં ના કહેવાય ને. આ સ્વામી એવું કરે નહીંતર પછી કે આ સ્વામી તમારે તો જોકે અમે હું પ્રચાર પામેલો છું જોકે આવી રીતે, અને છતાંય પણ વેદાંત સિદ્ધાંતમાં તો શ્રી કૃષ્ણ એટલે પરમાત્મા. એમનો દેહ તો પાંચભૌતિક માયિક દેહ છે, લીલા માનુષ વિગ્રહ છે, એટલે વાસ્તવમાં એ પરમ બ્રહ્મ જ છે. ખરેખર શ્રી કૃષ્ણનું સેવન કરવું એટલે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કયું સ્વરૂપ બતાવ્યું? એકાદશ અધ્યાયમાં જેમ બતાવવામાં આવ્યું એટલે વિશ્વરૂપ છે. એ શ્રી કૃષ્ણ છે. એ બરોબર છે, ના નથી. એટલે વિશ્વાત્મા એટલે પરમાત્મા. પણ લોકોને એનું સેવન કરવું બહુ કઠિનાઈ પડે છે ને. જગતના આત્માનું સેવન કરવું બહુ મુશ્કેલ પડે છે. એટલે પછીના આચાર્યો આપણે જયારે થોડી સરળ રીત બતાવે. એક બીજા આચાર્ય કહ્યું કે ચાલો શ્રી કૃષ્ણ નારાયણ, શ્રી કૃષ્ણ જેનો અવતાર છે એ નારાયણનું સેવન કરવાનું. ચતુર્ભુજ રામાનુજાચાર્ય એટલે કે નહીં, નારાયણે જે રૂપમાં અવતર્યા આમાં ચડિયાતું કોણ પાછું? જેનો અવતાર નારાયણ જે ચડ્યા હતા કે શ્રી કૃષ્ણ જે અવતાર ચડ્યા હતા? તો રામાનુજાચાર્ય વગેરે એમ કહે કે નહીં, નારાયણ અવતાર છે ને, શ્રી કૃષ્ણ અવતાર છે, પેલા અવતારી એ વધારે ચડિયાતા હોય ને, પણ નારાયણની ઉપાસના કરે.
તો કે નહીં, નારાયણ કરતા નારાયણે પણ બધા પ્રકારની વિશેષતાઓ ધારણ કરીને પૂર્ણ રૂપમાં જે પ્રગટ થયા એ શ્રી કૃષ્ણ તો એનાથી ચડિયાતા છે. અમારે શ્રી કૃષ્ણની ઉપાસના. આ બધા પ્રકારના અર્થ આ બધા શ્લોકોમાંથી કાઢવામાં આવે છે. એ પછી જુદા જુદા બધા સંપ્રદાયો હોય છે, એમાં કશો વાંધો છે નહીં. એક જ વસ્તુ આપણે ઈચ્છીએ કે શ્રી કૃષ્ણ પણ માત્ર એક મૂર્તિ ન રહી જાય, ત્યાંની શરૂઆત થાય. એમનું સ્વરૂપ જેમ જેમ સમજવામાં આવે, શ્રી કૃષ્ણ જેમ જેમ સમજવામાં આવે તેમ તેમ એમની લીલાઓને સમજવામાં આવે તો જન્મ કર્મ છે મેં દિવ્યમ નક્કી થઈ જાય ને. અહીંયા જ કહ્યું છે ને, જન્મ કર્મ છે મેં દિવ્યમ, મારું જન્મ અને કર્મ દિવ્ય છે. એવું મેં તત્વતઃ, મારા જન્મને તત્વતઃ જાણે છે. પછી બધું આવી કથાઓમાં વર્ણન થાય ભગવાનનો જન્મ કેમ, એ બધું બરોબર. તત્વતઃ જાત હૈવ, જન્મ થયા છતાં પણ જન્મ નથી. છેવટે એ રહસ્ય ખબર પડે. શરૂઆતમાં ભગવાનના જન્મનું વર્ણન હોય કે હા શું સુંદર, એને આખું વર્ણન આવે કે પૃથ્વીએ કેવા રૂપ રંગ ધારણ કર્યા, દેવતાઓ કેવો જન્મ લીધો અને કેવી જાતનું વાતાવરણ ઉત્પન્ન થયું અને કેવી સુંદર રીતે ભગવાને જન્મ લીધો, એ બધું બરોબર છે. પણ ધીમે પછી એમાંથી ધીમે આપણે આગળ જતા જતા નક્કી થાય કે આ તો ભગવાનનો જન્મ તો જાણે કે કહેવાતો જન્મ છે. અજન્મા જે છે એ એટલે ભાગવતમાં વારંવાર આવું કહેવામાં આવે છે. બધી લીલાઓનો વર્ણન જોયો એટલે આવું પણ કહેવામાં આવે. એક માધુર્ય અને બીજું ઐશ્વર્ય. પણ મધુરતાથી શરૂઆત કરીને ધીમે આપણે એના ઐશ્વર્ય સ્વરૂપને પ્રાપ્ત કરી શકીએ. એટલે બીજા આચાર્યો બહુ સ્પષ્ટ કહે છે કે શ્રી કૃષ્ણની માત્ર ઉપાસના કરતો હોય બ્રહ્મને પ્રાપ્ત કરે. કોઈ પણ દેવતા, કારણ કે છેવટે દેવતા એટલા માટે દરેકે દરેક દેવતાના ધ્યાન શ્લોકની અંદર બે અંશ હોય જ છે હંમેશા. એક તો એનું સવિશેષ રૂપનું ધ્યાનમાં હોય અને બીજું જોડે જોડે એનું નિર્વિશેષ રૂપ છે એ પણ અમારી ધ્યાનમાં આવતું જાય છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરે વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ. આ ગગન સદૃશમ મેઘવર્ણમ શાંતાકારમ આ તો બધા નિરાકાર વસ્તુ છે ને. લક્ષ્મીકાંતમ કમલનયનમ એ બરાબર છે, એ કેવું છે ભગવાનનો જે વિગ્રહ છે એનું વર્ણન છે. પણ જોડે જોડે ભગવાનનો જે ભગવાન નિરાકાર છે એનું વર્ણનમાં આવી જ જાય અંદર. એટલા માટે આકારની આરાધના કરતા કરતા પણ નિરાકારને પ્રાપ્ત કરી શકાય જો આરાધનામાં જેટલા અંશે આપણી આરાધના શુદ્ધ બને એટલા અંશે. પંતમાં એ તો ખરું કે એ સર્વનો આત્મા છે, પરમાત્મા છે, સર્વનો આત્મા છે, એનાથી નિર્વિશેષ છે, એ જ્ઞાન થાય. તો પ્રારંભ આનંદ કરી તો પણ એ જ્ઞાન થાય તો ખરું છે. એવું આમ શ્રીધર સ્વામી જયારે યથા ઘનીભૂત પ્રકાશ એવ સૂર્યમંડલમ. સૂર્ય એટલે કોણ? ઘનીભૂત પ્રકાશ. પ્રકાશને બરોબર એકદમ ગાઢ બનાવી દેવામાં આવે ત્યારે સૂર્ય કહેવાય ને. તો બ્રહ્મને ગાઢ બનાવી દેવામાં આવે ત્યારે શ્રી કૃષ્ણ બની ગયું. એટલે ભગવાન કહે છે કે હું બ્રહ્મની પ્રતિષ્ઠા છું. પ્રતિષ્ઠા તો પ્રતિમા કરે. પરંતુ શંકરાચાર્ય મારે સમજાવ્યું કે હું એનો પણ લક્ષ્યાર્થ લેવાનો. લક્ષ્યાર્થ અર્થાત હું એટલે કે પ્રત્યેગાત્મા એ બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે બ્રહ્મને પ્રત્યેગાત્મતયા જાણવામાં આવે. કારણ કે પ્રત્યેગાત્મા બ્રહ્મ છે. અંતો આ જ્ઞાની બ્રહ્મ બની જાય. યસ્માદ અમૃતાદિ સ્વભાવસ્ય પરમાત્મનઃ પ્રત્યેગાત્મા પ્રતિષ્ઠા તસ્માત પ્રત્યેગાત્મા પરમાત્મતયા નિશ્ચયતે સમ્યક જ્ઞાનેન. એટલા જ માટે જયારે આપણે યથાર્થ જ્ઞાન થાય ત્યારે જ્ઞાન થાય કે આ પરમાત્મા વાસ્તવમાં મારો આત્મા જ છે. અંતેથી આગળ કહેવામાં આવ્યું બ્રહ્મ ભૂયાય કલ્પતે. કારણ કે પ્રત્યેક આત્મા અને પરમાત્મા એક જ છે. અને તે આગળ જે કહેવામાં આવ્યું કે આ જ્ઞાની બ્રહ્મ બને છે એ યોગ્ય છે. પછી આગળ કહે છે એ કે બહુ વિલક્ષણ વસ્તુ, વિચિત્ર વસ્તુ કહે છે. આગળ કહે છે શંકરાચાર્યજી યયા ચ ઈશ્વર શક્ત્યા ભક્તાનુગ્રહાદિ પ્રયોજનાય બ્રહ્મ પ્રતિષ્ઠતે પ્રવર્તતે સા શક્તિ બ્રહ્મૈવ અહમ શક્તિ શક્તિમતો અનન્યત્વાદ ઇત્યભિપ્રાય. યયા ચ ઈશ્વર શક્ત્યા.
જે ઈશ્વર શક્તિ વડે ભક્તાનુગ્રહાદિ પ્રયોજનાય, ભક્તો પર અનુગ્રહ કરવાના વગેરે, ભક્તો પર અનુગ્રહ કરવો વગેરે જે પ્રયોજન છે, બ્રહ્મ પ્રતિષ્ઠતે પ્રવર્તતે. તો જે શક્તિથી આ બ્રહ્મ એટલે પરમાત્મા ભક્તો પર અનુગ્રહ કરવા માટે પ્રવૃત્ત થાય છે, એ શક્તિ, સા શક્તિ બ્રહ્મ એવ અહમ. ભગવાન કહે છે કે બ્રહ્મની શક્તિ એ હું છું. તો બ્રહ્મ શક્તિ શક્તિમતો અનન્યત્વાદ, આ શક્તિ અને શક્તિમાનમાં ભેદ જોવામાં આવતો નથી. એટલે બ્રહ્મની શક્તિ એટલે જેના વડે બ્રહ્મ કે પરમાત્મા અનુગ્રહ કરે છે. તેનો અર્થ એ છે કે ભલે પરમાત્મા નિર્વિશેષ હોય, એ નિર્વિશેષ પરમાત્માનું સેવન કરવાને કારણે પણ એ પરમાત્મા આપણે અનુકૂળ બને. અનુગ્રહ નથી, અનુકૂળતા. આપણા પર ઈશ્વર